ત્રીજી વાત એ છે પરિશ્રમ અને પૈસાની સાથે કે તમારો પરિવાર છે. હમણાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, લગભગ 100 કરતા વધારે 110 દેશોમાં થયો, 8 વર્ષ સુધી ચાલ્યો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, 5 ખંડો ઉપર અલગ અલગ જ્ઞાતિ અને ધર્મના પરિવારોને આ પ્રશ્ન પૂછવામાં, પ્રશ્ન એ જ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટું સુખ શું છે? 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું. હું પહેલા એનું એક્ઝેક્ટ એ જે વાક્ય લખાણું છે એ બોલું છું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who love and respect you is the greatest joy upon this earth. એટલે કે હવે ભાષાંતર કરું છું, પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે તમારી નજીકની વ્યક્તિઓ છે, જેના પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સારો સમય વિતાવવો, ફળદાયી સમય વિતાવવો, બેસવું, ઉઠવું, વાતો કરવી, જમવું, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. તો સુખી થવાના સિદ્ધાંતમાં ત્રીજી વાત છે પરિવાર માટે સમય કાઢવો, સમય પરિવાર સાથે વિતાવવો. તમે ઘરે જઈને ગૂગલ ઉપર 30 સેકન્ડની એક સરસ સ્પીચ છે, જોજો. બ્રાયન ડાયસન, જે કોકોકોલા કંપનીના વર્લ્ડ સીઈઓ હતા, બહુ જ મોટી જવાબદારી કહેવાય, કોકોકોલાનો આખો દુનિયાનો વહીવટ સંભાળવાનો. એમણે એક કોન્વોકેશન ડેમાં, જે MBA સ્ટુડન્ટ્સ હતા, ત્યાં એક સરસ બી સ્કૂલમાં કોન્વોકેશન ડેમાં વાત કરી. 63 સેકન્ડનું આ પ્રવચન કર્યું એમણે. અદ્ભુત પ્રવચન. હું એ 30 સેકન્ડમાં નથી કરતો, થોડી 2 મિનિટ વધારે લઈને તમને નિરૂપણ સાથે સમજાવું છું. એમણે બહુ સરસ વાત કરી. સમજો, દ્રષ્ટાંત સમજવા જેવું છે કે જીવનમાં વ્યક્તિ 5 બોલ સાથે રમતો હોય છે. તમે અહીં સર્કસ જોયું હશે, જ્યારે જોકર હોય એના હાથમાં 5 બોલ હોય, 5 બોલ જગલિંગ કરતો હોય અને એકેય બોલ નીચે ના પડવા દે. જોયું છે ને સર્કસમાં? એમ બ્રાયન ડાયસરે કહ્યું કે માણસ પણ જીવનમાં 5 બોલ સાથે રમતો છે. પહેલો બોલ એના કામનો બોલ, બીજો પરિવારનો, ત્રીજો મિત્ર અને સ્નેહીઓ, ચોથો એનું સ્વાસ્થ્ય, અને 5મું એમનું સ્પિરિટ એટલે આત્મા. આ પહેલું વાક્ય બોલ્યા. પછી આ ફ્રેશ MBA બધા ગ્રેજ્યુએટ્સને એમને કહ્યું કે તમે 40 વર્ષ કોર્પોરેટમાં કામ કરશો ત્યારે તમને ખબર પડશે કે પહેલો બોલ જે કામનો બોલ છે રબરનો છે, અને બાકીના 4 બોલ છે ગ્લાસના, કાચના બનેલા છે. પછી ત્રીજું વાક્ય બોલે, બીજા વાક્યને સમજાવતા કે પહેલો બોલ છે રબરનો છે, એટલે કામનો બોલ રબરનો છે, કદાચ તમે હાથમાંથી છટકશે અને જમીન ઉપર પડશે તો એ બાઉન્સ થશે, કારણ કે રબરનો બનેલો છે. કામ તો બીજું પણ મળી રહેશે. કામ છે બસ સ્ટેશન જેવું છે, દર 3 મિનિટે એક બસ આવે છે. પણ બાકીના 4 બોલ એ કાચના બનેલા છે. પરિવાર, સગા સ્નેહી, સ્વાસ્થ્ય અને આત્મા એટલે સ્પિરિટ. એ તમારા હાથમાંથી એકવાર છટકશે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડશે, એ તૂટશે નહીં તો કદાચ ક્રેક પડશે. ક્રેક નહીં પડે તો એનો આકાર બદલાઈ જશે, પણ એ જેવા છે એવા તો ફરી વખત નહીં રહે. એટલે છેલ્લે કન્ક્લુડિંગ વાક્ય બહુ જ અદ્ભુત બોલ્યા. સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ અવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. એટલે તમારા સમય હોય કામ કરવાનો, સવારે 8 કે 9 ટાઈમે કામ પર પહોંચી જવું, કામના સમય દરમિયાન બહુ ઇફેક્ટિવલી કામ કરવું, અને સાંજે યોગ્ય સમયે તમારે તમારા પરિવાર પાસે પાછું આવી જવું. બધાને આપણને પ્રશ્ન શું છે? ટાઈમ નથી. બસ તે ભગવાને સમજ્યા વગર 24 બનાવ્યા. આપણને કોક નહીં બોટાદમાં પૂછ્યો તો આપણે 26નું સજેશન હતું કે નહીં? ઘણા 28નું યાદ, અને હજી જો એકાદ વખત સાંભળે તો આપણે કે 26નું કંઈક કરો. આ 24 ઓછા પડે છે. બહુ સમજીને 24 બનાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આજે મોહન સ્વામી મહારાજ પાસે પણ 24 છે. કેવું કામ કરે છે?
એમના સગાસની એમનો જે પરિવાર છે, BAPS સંસ્થા એમનો પરિવાર છે, કેવી રીતે પરિવાર સાથે સમય કાઢે છે. તમારે તો તમારા 5 જણા જોડે જ કાઢવાનું છે. મહંત સ્વામી મહારાજ 2017ની સાલમાં અમેરિકા પધાર્યા. ત્યાં વોશિંગ્ટન ડીસીમાં બેરેક ઓબામા એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકાની ઓફિસે પધરામણીએ ગયેલા વોશિંગ્ટન ડીસીમાં. ત્યાં વાર્તાલાપ થયો. બેરેક ઓબામા એક્સ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, એમના વિશે તમને એક વાત જાણતા અત્યંત આશ્ચર્ય થશે. એમણે કહ્યું કે 8 વર્ષ હું પ્રેસિડેન્ટ રહ્યો, 4 વર્ષની 2 ટર્મ લીધી, પણ એક પણ દિવસ એવો નથી કે સાંજે હું પરિવાર સાથે ભોજનમાં ન બેઠો. એમને એમ તાલીઓ ના પાડતા, વાત ગમે એટલે તાલીઓ નહીં પાડવાની, આમાંથી કંઈક લેવું હોય તો જ. આ તો હસતા હસતા વાત કરું છું. અને તમે કોક ના, મારે તો બહુ મોડું થઈ જાય છે રોજ રાતે 10 વાગે. તો બેરેક ઓબામા કરતા વધારે કામ છે, એના કરતા વહીવટ તારો મોટો છે. આખા બોટાદમાં જેટલો પૈસાનો વહીવટ ને કામનો વહીવટ થતો હશે ને એટલું તો વ્હાઈટ હાઉસમાં દર 15 મિનિટે થતું હોય. આ બોટાદ આખું વેચાઈ જાય ને એટલો પૈસાનો વહીવટ રોજ વ્હાઈટ હાઉસમાં થતો હોય. અને તમે કહો મારી પાસે ટાઈમ નથી. એટલે ટાઈમ અને વર્કને આપણે પુઅર મેનેજરો એટલે પરિવાર સાથે સમય ના કાઢી શકીએ. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું આદિત્ય બિરલા ગ્રુપ, સોલ્ટ ટુ સોફ્ટવેર બધું જ બનાવે છે, મીઠાથી માંડીને કોમ્પ્યુટરના સોફ્ટવેર. એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો, હજી કટિંગ મેં સાચ્યું છે. અને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછ્યો કે આટલો મોટો વહીવટ દુનિયાના 40 દેશોમાં, તમે આમ ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? પરિવાર સાથે તમે સમય કાઢી શકો છો? ઓફિસ ટાઈમ, વર્કિંગ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, પરિવાર સાથે તમને સમય નીકળે છે? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ સુંદર ઉત્તર આપ્યો. હવે સાંભળજો બરોબર. એમણે કહ્યું કે અમારા બિરલા પરિવારમાં એક કલ્ચર છે, એટલે કે એક ટ્રેડિશન, એક પ્રણાલિકા છે, એટલે કે બધાએ પ્રેમથી સ્વીકારેલો એક નિયમ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારા મોબાઈલ ફોન અમારા માતૃશ્રી એટલે કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. ઇવન કુમાર મંગલમ બિરલા પોતે. અને પેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને આશ્ચર્ય થયું કે સર વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ, કે તમે 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં શું કરો? જાણે 8 વાગ્યા પછી મોબાઈલ હાથમાં તો જિંદગી જ નથી. આપણે તો ખરેખર એવું છે, જો અડધો કલાક આપણા હાથમાંથી મોબાઈલ ફોન લઈ લે તો શું કરવું ને એ પ્રશ્ન થઈ જાય. અને દર 3જી મિનિટે વગર કારણે ગમે ત્યાં હોઈએ, ગમે તે પ્રવૃત્તિમાં હોઈએ, આપણો હાથ મોબાઈલને અડવો જ જોઈએ, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. એવું થાય. દર 3 મિનિટે જોવે કઈ છે તું સેલિબ્રિટી છું તો તારે કંઈક હોય. અને રાત્રે 11 વાગે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે, રાત્રે 12 વાગે સુતા જોઈ લે કઈ છે નહીં ને. તે તને એમ છે કે મને 2G વિશે, 3G, રાફેલ વિશે ખૂબ ખબર છે, તો કાલ સવારે પ્રધાનમંત્રી JPC ખોલે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી, અને એમને માહિતી મળે નરેન્દ્ર મોદીને કે મને આ બોટાદમાં એક ભાઈ છે, એમને તો બહુ આ બધી માહિતી છે, બહુ છાપા વાંચ્યા છે, બહુ એના વિશે જ્ઞાન છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઉપર મેમ્બરશિપ માટે રાત્રે 1:45 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને હું ઉપાડી ન શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય. એટલે તું રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખે. તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. ખબર પડી? તું શું સવારે વહેલો ઉઠ, થોડુંક સ્વાસ્થ્ય માટે કંઈક કર, સવારે પરિવાર માટે સમય આપી શક. અને સવારે ઉઠીને આમ ખોલે તરત વોટ્સએપ, પલંગમાંથી બહાર હજી ભગવાનનું સ્મરણ કંઈ ન કર્યું હોય, એક સારો વિચાર ન કર્યો હોય, પેલા મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ, રાજી થાય. 60 ચેટ, 90 મેસેજ. શું પ્રસિદ્ધ છીએ આપણે. પણ એમાંથી 90% ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય છે, એમાં કઈ બીજું હોય છે? હા કે ના? એમાંથી એક સરસ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એટલે એ ફૂલડું બોટાદથી અમદાવાદ જાય, અમદાવાદથી મુંબઈ જાય, મુંબઈથી બેંગલુરુ જાય, ત્યાંથી કોલકાતા જાય,
ત્યાંથી વળી સિંગાપુર થઈને લંડન જાય, લંડન થી પછી ન્યુયોર્ક થઈ, નેરોબી થઈ, દિલ્હી થઈ, અમદાવાદ થઈને પાછું ચોથા દિવસે બોટાદ આવે. એકાદ પાંદડું ઓછું વધતું હોય. આના સિવાય કઈ હોય છે? એ પેલો આખી સર્કિટ મેં કીધી ને એમાં એક જ જગ્યાએ બપોરે એમ કોઈ નવરો હોય તો ક્રોપ ચોપ કરે, જે ફેસિલિટી આવે છે ને ક્રોપ ચોપ કરે એટલે એકાદું પાંદડું ઓછું કરે વધારે, અને પાછું નવું ફૂલડું ઉપડે. આના સિવાય કોઈ કાર્યક્રમ નથી. આમાં આપણો સમય વધારે જાય છે. એટલે પરિવાર માટે સમય નથી આપી શકતા, સદવાંચન માટે નથી આપી શકતા, સદપ્રવૃત્તિ માટે નથી આપી શકતા, અને એટલે આપણે પૂર્ણ રીતે સુખી નથી થઈ શકતા. This gadget is made to serve you. The reverse has happened. We have become the servants. મોબાઈલ શેની માટે બનેલો છે? આપણી નોકરી કરવા માટે. એ આપણો નોકર છે. રિવર્સ થઈ ગયું, આપણે એની નોકરી કરવા માંડ્યા ને. એટલે આ આપણો સમય, પરિવાર માટે સમય કાઢવો. તમને આશ્ચર્ય થશે, તમારે તો પરિવાર, પત્ની, 2 સંતાનો, કદાચ વૃદ્ધ માતા પિતા સાથે 5-7 જણાનો પરિવાર હોય. આ બીએપીએસ આટલો મોટો પરિવાર. પ્રમુખ સ્વામી મહારાજ, ચલો આખો પરિવાર છોડી દો, અમે ખાલી 1000 સંતો, અત્યારે તો 1100 સંતો. દરેક સંતને તમે પૂછો તો પ્રમુખ સ્વામી મહારાજ સાથેના જે મહંત સ્વામી મહારાજ સાથે એમના વ્યક્તિગત પ્રસંગો 2, 5, 10, 15, 20. અમારા ભરૂચમાં પેલા સંત છે, નાના પાત્રા છે. ભરૂચ મંદિરમાં નાના ને પાત્રા. ઘનશ્યામ જીવન સ્વામીએ મને એક વખત પ્રસંગ કીધો કે મહંત સ્વામી મહારાજ તો હજી ગુરુપદે આવ્યા હજી 3 વર્ષ થયા છે. આ મને એમને પ્રસંગ લગભગ 6-8 મહિના પહેલા કીધું, 2.5 વર્ષ જ થયા છે. એમને કંઈક મને આંકડો કીધું, 30 થી 35 વખત કે મારા ખભા ઉપર હાથ મૂકીને મને સ્માઇલ આપી, કાં તો મને નામ પૂછ્યું, કાં તમે પૂછ્યું કેમ છો, એની તબિયતનું કંઈક પૂછી લે. વોટ ડઝ ધીસ મીન? શું પારિવારિક પ્રેમ કહેવાય? તમે 84 વર્ષની ઉંમરે 2.5 વર્ષના સમયગાળામાં આટલા લાખો લોકોને એટેન્ડ કરવા, એમાં એક વ્યક્તિને આટલો બધો સમય આપી શકો છો? અનબિલીવેબલ. વાંકાનેરમાં પેલો આસિત મહેતા વકીલ, અત્યારે અમદાવાદ સેટલ થયો છે. એને તો વક્તામૃત કે સ્વામીની વાતો વાંચતા આમ તો વિચારે ચડ્યો હોય ને કંઈક વિચાર, તરત પ્રમુખ સ્વામીને જ લખવાનું, વચ્ચે કોઈ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બધા જ એના પત્રનો ઉત્તર આપે. તમને આશ્ચર્ય થશે કે એને મને ફાઇલ દેખાડી હતી, વાંકાનેરમાં બોક્સ ફાઇલ, 2 ફાઇલ, 70-80 પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એની ઉપર લખ્યા છે. અમુકમાં 2-4 લીટી, અમુકમાં 8-10 લીટી, અમુકમાં તો આખું પાનું, 1.5 પાનું લખ્યું છે. એક વ્યક્તિને જો આટલી સ્પર્શી શકતા, અગેન હું કહું છું, એમની પાસે પણ 24 કલાક જ હતા. અને તમને તમારો છોકરો રિપોર્ટ કાર્ડ દેખાડવા કે પપ્પા મારો રિપોર્ટ, એક તો રવિવાર સવારે તમે શાંતિથી એક તો ઉઠ્યા હોય 9-9:30, પછી તમે છાપું વાંચતા હોય, અને છાપા વાંચતા ડેડી મારો રિપોર્ટ આવ્યો, તો તમે શું કહો? મમ્મીને દેખાડ્યો? તો કે મમ્મી સહી કરી દી. તો કે બસ બહુ સારું. એટલે જોતો ખરો, તું છાપામાં જે શેર બજારની સેન્સેક્સના ઉતરચડ જોવે છે ને, તો અહીં ઉતરચડ જો મેથમાં 45 માંથી 35 થઈ ગયા, ખબર પડી? અને કાં તો ખાલી એટલું પૂછી લે કે સ્કૂલે નિયમિત જાય છે ને? પેલો કે હા પપ્પા. પરીક્ષા હમણાં નથી ને? તો કે ના પપ્પા પરીક્ષા હમણાં પતી ગયા, રિપોર્ટ આવી ગયો. કોઈ ધમાલ નથી ને? તો કે ના. ફરિયાદ નથી આવી સ્કૂલમાંથી? તો કે ના. ટ્યુશન બરોબર જાય છે? હા સારું જા. પેલું પોલીસ સ્ટેશનમાં પીઆઈ ઇન્ક્વાયરી કરતો હોય ને, એવી રીતે છોકરાને ભણવાનું પૂછે. આવી રીતે પરિવાર ના ચલાવાય. તમને અત્યારે મનમાં એવું ના લાગવું જોઈએ કે અમે સાધુ છીએ, અમે બ્રહ્મચારી છીએ, અમારે પરિવારનો કોઈ અનુભવ નથી. વાત સાચી છે, અને અમે પરિવાર ઉપર કેમ સલાહ આપવા માટે આવ્યા એવું થાય તમને, અને થવું યોગ્ય પણ છે. પણ બીએપીએ સંસ્થામાં ને ભગવાન સ્વામિનારાયણના વખતથી અમારા પરમહંસોને આજે પણ સંતો ઘરે ઘરે પધરામણી કરે છે, પરિવાર સાથે બેસે છે. જે પુરુષ સભ્યો હોય એની સાથે બેઠા હોય, વાતચીત થતી હોય, વાર્તાલાપ થતો હોય, પ્રશ્ન રજૂઆત થતી હોય, સમાધાન માટે ચર્ચા વિમર્શ થતો હોય. એટલે ખૂબ અનુભવ છે. હમણાં મુંબઈમાં 10 દિવસમાં 180 સંતોએ 22,300 ઘરે પધરામણી કરી. આ શ્રાવણ મહિનામાં હજારો ઘરે પધરામણી થઈ, આખા ગુજરાતમાં ને આખા રાજ્ય, આખા દેશમાં અને પરદેશમાં પણ. એટલે બહુ નજીકથી પરિવાર સાથે બેઠા છે. ને પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી.
એમનો જે અનુભવ હતો પારિવારિક એકતા માટે એ તમારી સાથે શેર કરવાનો. અને ઘણી વખત તમે જોજો, રમત રમતા હોય ને એના કરતા રમતને બહાર બેઠા બેઠા જોતા હોય ને એને વધારે જ્ઞાન હોય. હું તમને લોજિકથી સમજાવું. ઓલિમ્પિક્સમાં જેટલાને ગોલ્ડ મેડલ મળે છે એના જે કોચ છે એવા 70% કોચ કોઈ દિવસ ઓલિમ્પિક્સ રમ્યા જ નથી, પણ એને જ્ઞાન હોય કે આને ગોલ્ડ મેડલ કેવી રીતે અપાવી દેવો, એને નોલેજ હોય. તમે જો ફૂટબોલ જોતા હોય તો યુરોપિયન લીગ હોય કે બ્રિટિશ લીગ હોય, ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં EPLમાં એના જે ફૂટબોલ કોચ હોય છે ને એમાંથી લગભગ 70% કોચ એ લેવલનું ફૂટબોલ તો રમ્યા જ નથી, પણ એને જ્ઞાન હોય કે ઘણી વખત બહારથી ઓબ્ઝર્વ કરીને વધારે નોલેજ હોય. તો એ પારિવારિક એકતા માટેની આ વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક આપણા હરિભક્ત એમના 2 દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે સ્વામી મારી બંને દીકરીનું લગ્ન નક્કી કર્યું અને એક જ દિવસે એક જ માંડવે 2 જાન આવવાની છે, આપ આશીર્વાદ આપો કે 2 સુખી થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી પ્રાતઃ પૂજા પછી વ્યક્તિગત દર્શનમાં, તે વખતે 80ના દાયકામાં તો પૂજા પછી વ્યક્તિગત દર્શન ને બધા, અમે ત્યાં વિદ્યાનગર છાત્રાલયમાં એક ભણતા હતા, ત્યાં વ્યક્તિગત દર્શનની વ્યવસ્થામાં બાપાની સામે જ ઉભા હતા. આ પ્રસંગ મેં નજરે જોયો, લગભગ 87-88ની સાલ હશે. સ્વામી એમના હાથમાંથી 2 કંકોત્રી હરિકૃષ્ણ મહારાજને ધરાવી, પુષ્પ મૂકીને કંકોત્રી પાછી આપી પ્રસાદીની, અને સ્વામી આશીર્વાદ આપ્યા કે સુખી થાય. પછી સ્વામી એમને સરસ સલાહ આપી. પ્રમુખ સ્વામી કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય તો પહેલા 2 વર્ષ જોવે, જાણે, સમજે અને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, પહેલા દિવસથી સજેશન ના કરે. ના, હકીકત છે. અમને સંતોને પ્રમુખ સ્વામી પત્રમાં લખ્યું છે, બ્રહ્મોપનિષદમાં છપાયેલું છે, આ તો જાહેર પુસ્તક છે ને છપાયેલું છે, અંદર પ્રમુખ સ્વામીના અક્ષરમાં છપાયેલું છે. અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવા મૂકે તો પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને કીધું કે 2 વર્ષ તો જોવું, જાણવું, લખ્યું છે સ્વામીએ. કે ત્યાં હવે અમે તો બધા એક જ સિદ્ધાંતને રહેણી કરીને વળેલા છીએ, પણ કામ કરવાની પદ્ધતિ જુદી હોય, ઉઠક બેઠક, સમય, મૂડ જુદા જુદા, એ બધું જાણવું પડે. હવે નવા ઘરમાં જાય તો ત્યાં જે 3, 4, 5 વ્યક્તિ હોય એ લોકોનો ઉઠક બેઠકનો સમય, જાગવાનો, સુવાનો, ખાવા પીવાનો સમય, ટેસ્ટ, મૂડ, એ બધું જુદું જુદું હોય ને, એમાં જેલિંગ તો થવું પડે કે નહીં. તો સ્વામીએ પહેલી સલાહ આપી કે એને કહેજો કે 2 વર્ષ જોવે, જાણે, સમજે. પ્રશ્ન શું થાય છે કે આપણે પહેલા દિવસથી જ સલાહ આપી દઈએ આપણી દીકરીને, શું કંઈ થાય ને તો મને તરત ફોન કરજે, યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની 3 દિવસની કોન્ફરન્સમાં 300 ડિવોર્સ લોયર્સે કન્ક્લુઝન પેપરમાં લખ્યું કે જે ડિવોર્સ, છૂટાછેડા યંગ કપલમાં થાય છે એના મુખ્ય કારણોમાંનું એક મુખ્ય કારણ એ છે કે એની માતાનું દીકરીની સાસરીમાં વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ. બધા આમ સ્તબ્ધ થઈ ગયા ને. આ તમને અનુભવાતી હશે ક્યાંક ને ક્યાંક આ વાત. સ્વામી કહેતા કે સ્વામી એમને કીધું કે એમને કેવું, બેટા હવે તારું એક ઘર છે, તું ત્યારે એમાં અમે સુખી, તું સુખી, એ સુખી, બધા આનંદમાં, અને કદાચ કંઈક જરૂર હોય તો 2-4 દિવસ એક વાર, 2-4 મહિને એક વાર ફોન કરવાનો. હવે રોજ સાંજે તમને ફોન કરવામાં શું હોય, ભાખરી કરી, થેપલા કરી, આટલું જ હોય. રોજ સાંજે તમે કોઈની સાથે વાત કરો એટલે વાતમાં કોઈ માલ ના હોય, પછી એમાં ખોટી વાતોનો અભાવ પણ જ વાતો થાય. રોજ તો તમારી પાસે સારી વાતો ક્યાં આવે, અઠવાડિયે એક વાર નથી હોતી. એટલે આ પારિવારિક એકતા માટે એ દ્વારા જે સુખ છે એ સુખનો સિદ્ધાંત છે. એટલે ત્યાં સીધું સજેશન નહીં કરો બીજા દિવસે જઈને કે આ ફ્રીજ છે ને સહેજ જો આપણે આમ રાખીએ ને તો બાયણું ખોલતા ફાવે. હવે બધાને 8 વર્ષથી દિશામાં બાયણું ખોલતા ફાવી ગયું છે, તું ફવડાવી દે, આટલું જ કરવાનું છે. એટલે આ સજેશન, એટલે 2 વર્ષ સુધી મૌન રહેવું. બીજું, સહન તો કરવું પડે. આ સુખી થવાનો સિદ્ધાંત છે. દીકરીએ સાસરે અને દીકરાએ નોકરી ઉપર, હા કે ના? એમાં પ્રાઇવેટમાં જોબ કરશો એટલે અનુભવ થતો જ હશે, હા કે ના? બોલો દોસ્તી, થતો જ હોય. તો
તો સહન તો થોડું કરવું પડે. સામે વડીલ છે, મોટા છે, મર્યાદા છે, કદાચ આપણું મન મૂંઝાય, મન ના માને, પણ એને વારે વારે કહેવું તો પડે જ આપણે કે ભાઈ વડીલ છે, મોટા છે, કરવું પડે, સહન કરી લેવું પડે. એવું થોડુંક તો મન રાખવું પડે. બાકી એ વૃત્તિ ના હોય તમે દરેક વખતે ફ્રન્ટ ઉપર આવી જાઓ, દરેક વખતે એમ કહો કે મારું ધાર્યું થાય, તો એવું તો થવાનું નથી. તમારે લગ્ન જીવનના 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ પસાર થાય, બધું તમારા ધાર્યા પ્રમાણે થયું છે? જોસ્તી કહો, કબૂલાત કરીને થાય જ નહીં. એકવાર છે ને એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા, એટલે બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા એમની પાર્ટી રાખી અને સ્ટેજ ઉપર 2 જણા બેસાડ્યા, બેને, અને એક બુદ્ધિશાળી બેઠા હતા સભામાં. એમના હાથ ઊંચો કર્યો કે આપણે એવું કરીએ કે જેને આ કપલ સાથે કંઈક ને કંઈક એવા સ્મૃતિના પ્રસંગો શેર કરે. બધા 25 યર્સ 50 યર્સમાં જ થતું હોય, એટલે વારે ફરતી બધાને 1-1 મિનિટ મળે અને કંઈક પરિવાર સાથે, એ કપલ સાથે, હસબન્ડ વાઈફ સાથે કંઈક એવો સ્મૃતિનો સારો આનંદનો પ્રસંગ હોય, બધા શેર કરે. કલાક, 2 કલાક, 3 કલાક નીકળી જતા હોય છે આમાં. એ પતિ પછી બીજા હાથ ઊંચો કર્યો કે સર, જો તમને પ્રશ્ન ના હોય તો હું એક પ્રશ્ન પૂછું? તો કે પૂછો. કે તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું? જો લગ્ન જીવનની આગળ સુખી વાપરેલો શબ્દ, પછી રહસ્ય પૂછેલું. એટલે પતિએ કહ્યું, સીધો સિદ્ધાંત છે, બધા અગત્યના અને મોટા નિર્ણય હું જ લઉં, મારે જ લેવાના, મારે કોઈને પૂછવાનું નહીં, કોઈ આર્ગ્યુમેન્ટ પણ નહીં કરવાની. એમાંય મારી આ પત્ની બાજુમાં બેઠી અને હા જ પાડવાની. પાછા બધા સ્તબ્ધ થઈ ગયા. અને બધા ઓછા અગત્યના નિર્ણય હોય એ મારા પત્ની લે, એમાં હું માથાકૂટ ના કરું, ભાઈ કર. આ રીતે અમારે 50 વર્ષ ચાલ્યું. તમને લાગે છે કે 50 વર્ષ ચાલે? સુખી થવાનો સિદ્ધાંત કરવા નહીં ને? આવી ગયું ખરું નહીં? પછી બીજા કોઈ બુદ્ધિશાળી બેઠા હતા, બોટાદ ના જતા, એને પ્રશ્ન પૂછ્યો કે જો તમને વાંધો ના હોય તો તમે 2-3 આઈટમ કહો કે કયા અગત્યના નિર્ણય તમે જ લો, ને પત્નીમાં માથાકૂટ જ નહીં કરવાની. ઓછા અગત્યના હોય પત્ની લે, તમે માથાકૂટ ના કરો. એવા 2-3 તો લિસ્ટમાં બતાવો, કંઈક અમને સમજણ પડે. એટલે પતિ કે સિમ્પલ, જે ઓછા અગત્યના નિર્ણયો છે, જે મારા પત્ની લે અને હું એમાં માથાકૂટ ન કરું, એ કયું મકાન રહેવા માટે ખરીદવું એ નક્કી કરે. એ મકાનનું ઇન્ટિરિયર્સ કેવા કરવા, કર્ટેન, સોફા, ડાઇનિંગ, એ નક્કી કરે. છોકરાઓને કયા સ્કૂલે ભણવા મોકલવા એ નક્કી કરે. અમારા જે સગાવાલા છે એમાં કેવા પ્રકારનો કેટલો વ્યવહાર રાખવો, બોલવા, ચાલવા, ઉઠવા, બેસવામાં મર્યાદા, બીજું ત્રીજું, ઓછું વધતું, એ બધું એ નક્કી કરે. લગ્નમાં જે બીજે ત્રીજે તો કેટલી ભેટ સેવા કરવી, એ બધું એ નક્કી કરે. પિકનિક ઉપર જવું હોય તો પિકનિકનું સ્થળ અને ટ્રાવેલ ને બધું એ નક્કી કરે. દિવાળીના 10 દિવસ પહેલા આપણે કપડાની ખરીદી કરવા જઈએ તો કોને કયા કપડા, અમે બધા તો ઉભા રહીએ, નક્કી એ કરે. અમારે જયારે બહાર ફરવા જવાનું હોય ત્યારે કોને કયા કપડા પહેરવા એ પણ એ નક્કી કરે. એટલે આવું આખું લાંબુ લિસ્ટ બતાવ્યું. એટલે સભામાં બધાને થઈ મૂંઝવણ, જેમ તમને અત્યારે થઈ તેમ, કે ઓછા અગત્યના નિર્ણય જે પત્ની લે, પતિ હાથ પડે, એમાં ઘર આવી ગયું, ધંધો આવી ગયો, ઇન્સ્યોરન્સ આવી ગયું, કપડા આવી ગયા, સગાવાલામાં સંબંધો આવી ગયા, ખરીદી આવી ગઈ. તે હવે કયા વધારે અગત્યના નિર્ણય કે ભાઈ સાહેબ લે ને પત્ની આ પડે? એટલે કોકે પૂછ્યું કે હવે કયા વધારે અગત્યના નિર્ણય બાકી રહ્યા કે જે તમે લો અને એમાં તમારા પત્ની ચંચુપાત જ કરે નહીં? તો કે અફઘાનિસ્તાનની અંદર અમેરિકા એન્ટર થવું જોઈએ કે નહીં? હું કહું ના, મારા પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, ના થવું જોઈએ, લો આપણે ચા પી લઈએ. ઈરાકમાં અમેરિકા યુદ્ધ કરવું જોઈએ કે નહીં? હું કહું કરવું જ જોઈએ. પત્ની કે તમારો નિર્ણય બરોબર છે, કરવું જ જોઈએ, લો ચા પી લો. એટલે જે ઓછા અગત્યના નિર્ણય છે, જે અમારી 4 દિવાલને ઇફેક્ટ કરે છે, પત્ની લે, અને જે અગત્યનો નિર્ણય છે જેની વૈશ્વિક ફલક ઉપર અસર હોય એ હું લઉં છું. આવી રીતે અમારું 50 વર્ષ ચાલ્યું. તમે બધા હસો, જેમાં ઘણાને હશે ને આવું.
કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, પ્રમુખ સ્વામી મહારાજને આપણે જે પ્રસંગની વાત કરતા હતા, સ્વામીને આ પ્રસંગની વાત કરીને પૂછ્યું, એમાંથી આપણે આ પ્રસંગની વાત કરી. તો જો નાના મોટા પ્રસંગો જીવનમાં અથવા તો પરિવારમાં આવી રીતે બનતા રહે, નિર્ણયની વાત હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા. મહંત સ્વામી મહારાજ તો અત્યારે અત્યંત એની ઉપર આગ્રહ રાખે છે કે સંપની ભાવના રાખવી. બહુધા જ્યાં કોમ્પ્રોમાઇઝ થતું હોય ત્યાં કોમ્પ્રોમાઇઝ કરી લેવું. લાઈફ છે ને એએસી, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ જ છે. બહુ શાંતિથી વિચારશો ને તો જીવનમાં હું એક સિદ્ધાંત શીખવાડું છું, 40, 30, 20, 10 નો સિદ્ધાંત. 40, 30, 20, 10 એટલે 100 પૂરા થાય ને. હવે બહુ શાંતિથી આ સિદ્ધાંત સમજો. 7 અબજની વસ્તીને લાગુ પડે છે. તમે તમારા જીવનમાં નક્કી કરેલા કામ અને બાંધેલા સંબંધો એમાંથી 40% તમારા મન પ્રમાણે આજીવન ચાલશે, એટલે એમાં ખૂબ આનંદ આવી જશે. બીજા 30% કામ, જે તમે કામ નક્કી કર્યા છે એમાંથી 30% એ તમારે પૂરા કરવા માટે ખૂબ એનર્જી, ખૂબ રિસોર્સિસ લગાવવા પડશે. અને 30% સંબંધો એવા છે કે એમાં ખૂબ એને માનપાન આપશો ને ત્યારે માન સંબંધ ટકશે. કેટલા ટકા થયા? 70. 20% કામ તમને અસફળતા અને લોસ લાવવા માટે જ આવે છે, એ સ્વીકારી લેવાનું. અને 20% સંબંધો છે બગડવા માટે જ સર્જાય છે, એ સિદ્ધાંત સ્વીકારી લેવાનો. એટલે શું? સુખી રહેવાય. કેટલા ટકા થયા? 90. છેલ્લા 10% કામ એ તમને ભારે નિષ્ફળતા, હેવી લોસ એ લાવવા માટે આવે છે. અને 10% તમારા બાંધેલા જીવનમાં સંબંધો એ દુશ્મનાવટમાં, અને કદાચ દુશ્મનાવટ ના હોય તો સ્પર્ધામાં પરિવર્તિત થવા માટે જ સર્જાય છે. આ સ્વીકારી લેવાનું. આ 40, 30, 20, 10 નો સિદ્ધાંત 7 અબજને લાગુ પડે છે, એમાંથી આપણે બાકાત નથી. તો કદાચ કોઈ સંબંધ બગડે, અસુખ થાય, તો સુખી થવાનો સિદ્ધાંત શું છે? એ સંબંધને સુધારવા માટે પ્રેક્ટિકલ ટીપ દર 2 મહિને 6 મહિના સુધી 3 વખત પ્રયત્ન કરી લેવાનો. પછી ના સુધરે, સમજે કે આ સંબંધ સુધરે એમ નથી, તો એનું ખરાબ ન ઈચ્છવું, એનું ખરાબ ન બોલવું, એને ગાળ ન દેવી, બહુ મોટું ગુડ બાય કહી દેવું, અને પછી એની માટે પ્રાર્થના કરી ગોળ ફરી જવું. અને સૌથી અગત્યનું કામ ભૂલવું નહીં કે મોબાઈલમાંથી એનો નંબર ડિલીટ કરી નાખો. એટલે શું, પેલું સ્ક્રોલ કરીને વારે વાર અને મને આવું કર્યું, એ ઝાટકા વારે વારે ના આવે. આ પ્રેક્ટિકલ છે. સંબંધ બગડે તો પ્રયત્ન કરો, પણ એને 20 અને 10% છેલ્લે નાખી દેવો. બધાને બને છે આ. જીગર જાન મિત્ર એ જાની દુશ્મનમાં પરિવર્તિત થઈ થાય છે. જે વ્યક્તિને તમે પોતાના માનેલા હોય, 25, 30, 40, 50, 60 વર્ષ સાથે હોય, એવા વ્યક્તિઓ પણ દગો દે છે, એવા ઇતિહાસના પન્ના ભરેલા છે. એટલે બનવા જોગ છે આ. તો સુખી થવાના સિદ્ધાંત માટે આ 40, 30, 20, 10 નો સિદ્ધાંત સ્વીકારી લેવાનો. તો શું શાંતિ રહે, સ્થિરતા રહે કે થાય? સંબંધ બગડે, કામ બગડે, બધા કામ સુધરશે અને બધા જ સંબંધ આનંદમય ચાલશે આ જીવન, એવી આપણા જન્મ વખતે ભગવાન આપણને ગેરંટી લખી નથી આપી. સીધી વાત છે ને. બધા કામ મારા સુધરે જ અને બધા સંબંધો આનંદમય જ ચાલે એવી ગેરંટી ભગવાન લખી આપી છે? નથી લખી આપી. એક બહુ જ સરસ સિદ્ધાંત 1996 પ્રમુખ સ્વામી મહારાજ સાથે અમે પરદેશ ગયેલા. ત્યાં અમેરિકામાં ફેમિલી શિબિર હતી, ત્યાં ન્યુયોર્કમાં શિબિર ચાલતી હતી. હજી મોબાઈલ ફોન નવા નીકળેલા. તો ત્યાં પેલા કાર્યકર હતા ને બાલમંડળના, એ મને કહે કે સ્વામી, આ 2-3 બાળકોને જો તમે સંતો વાત કરો ને કે આવો શિબિરમાં, તો આવશે, તો હું તમને ફોન જોડીને આપું. મેં આપો, વાત કરીએ, આપણે બોલાવીએ. એટલે એમને ફોન જોડ્યો. પછી એંગેજ આવો, મને કે સ્વામી એંગેજ આવે છે. સારું. અમે બેઠા, પછી 2-3 બાળકો સાથે વાત કરી. બપોર સાંજ સુધીમાં આવ્યા. પણ એ કાર્યકરે મને કીધું, સ્વામી એ એંગેજ ટોન આવે છે ને લેન્ડલાઈન ઉપર, ત્યારે એક સરસ ઓડિયો વાગે છે, મેલ વોઇસમાં છે, તમારે સાંભળવા જેવો છે. આવો સાંભળી. બહુ સરસ બોલતા હતા. એંગેજ ટોન આવે ને તમને ટુ 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 ચાલુ ના રાખે, તમને કંઈક સરસ વિચાર આપે. એટલો સરસ વિચાર હતો એ. એમાં લખેલું, એ બોલતા હતા કે લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ ચોકલેટ્સ. જીવન શું છે
કે મિક્સ ચોકલેટનું એક બોક્સ છે, એટલે અંદર ખાટી મીઠી બધા પ્રકારની ચોકલેટ છે, લાંબી ટૂંકી ગોળ બધા પ્રકારની છે, લાલ ભૂરી પીળી વેપરવાળી છે, મિક્સ છે. તે વખતે બાળકો એકબીજાને ગિફ્ટમાં આપી શકે એની માટે આવું એક ચોકલેટ બોક્સ ગિફ્ટ બોક્સ તરીકે આવતું. પણ એનું રહસ્ય છે કે એને ઢાંકણું ના હોય, એને એક નાનું કાણું ઉપરથી આમ દબાઈને તમે પાડી શકો, અને નાના બાળકની આંગળી અંદર જાય ને આમ એટલું જ હોય. એટલે એને રોજ સવારે જો ચોકલેટ ખાવી હોય તો પહેલા તો એને મહેનત કરવાની, ચોકલેટ બહાર કાઢવાની. એમ કે પછાડની ઢાંકણું ખુલે ઢગલો થાય એવું ના હોય. બાળકને નાનપણથી શીખવાડે કે એવરીથિંગ હેઝ અ વેલ્યુ. પછી બિચારો આંગળી અંદર નાખી અને એક ચોકલેટ નજીક લાવે, ખેંચીને જોતો જાય, નજીક લાવતો જાય. બહુ મહેનત એને એક ચોકલેટ મળે. પછી અદ્ભુત સિદ્ધાંત જીવનનો લખેલો હતો. પહેલું વાક્ય હતું કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ. બધા પ્રકારની ચોકલેટ છે. whichever you get in the morning by your efforts and by your luck, accept it, eat it and enjoy it. સવારે જે ચોકલેટ હાથમાં આવે ને સ્વીકારી લેવાની, ખાઈ લેવાની અને આનંદ કરી લેવાનો. કે એમાં પીળી વેપરવાળી આવીને લાલ વેપરવાળી ના આવી, કે એમાં લાંબી આવીને ગોળ ના આવી. તો આપણા પ્રમાણે જીવનના બધા ક્રમ ચાલતા નથી. રોજ સવારે મહેનત કરીને એક ચોકલેટ બોક્સમાંથી કાઢી લેવાની, પણ જે આવે એ ખાઈને આનંદ કરી લેવાનો. બહુ સરસ સિદ્ધાંત છે. એમ પરિવારમાં પણ જે સભ્યો આપણી સાથે આવ્યા છે, કર્મના સંબંધે આવ્યા છે, પૂર્ણ રીતે સ્વીકારી લેવાના. એક્સેપ્ટન્સ, 100% એક્સેપ્ટન્સ. બીડી સોની સાહેબ બહુ લીડિંગ ફેમિલી કોર્ટના જજ, બીડી સોની સાહેબ અમદાવાદમાં એક અમારી શિબિરમાં મંચ પરથી એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવેલો. એમને પૂછ્યું કે તમે તો હજારો ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં સાંભળ્યા છે અને તમે એનું સમાધાન ને જજમેન્ટ આપ્યું છે. તમારી દ્રષ્ટિએ પારિવારિક વિસંવાદિતતા માટેનું મુખ્ય કારણ શું છે? ત્યારે હજારો પરિવારની વિસંવાદિતતા સાંભળીને સમાધાન આપનાર બીડી સોની સાહેબે કહ્યું, ડિસ્ટ્રિક્ટ જજ તરીકે રિટાયર થયેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી, એમણે કહ્યું, એક જ વાક્ય બોલ્યા કે આજે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હેઝ ગોન ડાઉન ટુ ઝીરો. સામેવાળી વ્યક્તિને સ્વીકાર કરવાની ભાવના, પૂર્ણ રીતે સ્વીકારવાની ભાવના અને સહન કરવાની ભાવના બહુ જ ઓછી, નહીવત, ઝીરો થઈ ગઈ છે. બીજાની વાત રહેવા દો. પરિવારમાં તમે જે સાથે આવ્યા છો એમાં તો પૂર્ણ સ્વીકારની ભાવના ને, કારણ કે હવે એમાં કઈ બદલાવાનું નથી. તમારા સંતાનો છે, તમારા સંતાનો જ છે, મા બાપ છે, મા બાપ છે, પતિ પત્ની છે, પતિ પત્ની છે જ. ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ. સ્ટીફન કોવીએ 7 હેબિટ્સ લખી, પછી 8મી હેબિટ એમને લખ્યું કે એક હેબિટ બાકી રહી ગઈ, 7 નહીં 8 હોવી જોઈએ, અને 8મી હેબિટ લખી. 2006માં મુંબઈમાં એ ઓબેરોયમાં એ બુકના પ્રચાર માટે આવેલા. 86 સેકન્ડમાં ઈ ટિકિટ ઓપન થઈ, 86 સેકન્ડમાં 700 ટિકિટ વેચી ગઈ. 23,000 રૂપિયાની એક ટિકિટ 86 સેકન્ડમાં વેચી ગઈ. કારણ કે નામ મોટું હતું, સ્ટીફન કોવી. તો કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ 7 આદતો હતી, પણ 8મી આદત આ હતી. 6 કલાકનો સેમિનાર કર્યો, પોતે તો 1.5 કલાક સ્ટેજ ઉપર આવેલા, બાકી મેનેજર અને સ્ક્રીન દ્વારા ચાલતું હતું. પણ એક વાક્ય વારે વારે જે બોલતા હતા એ વાક્ય બીજે દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આવેલું. એ કટિંગ હજી મારી પાસે છે. એ બોક્સ આર્ટિકલમાં લખેલું બહુ જ અદ્ભુત વાક્ય, જે વાક્ય ઉપર ભારતમાં 5 દિવસમાં 4 સેમિનારમાં 5 થી 6 કરોડ રૂપિયા કમાઈ જતા રહ્યા. એ વાક્ય એ બોલતા, એ કહેતા કે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ, ફર્સ્ટ ચેન્જ યોરસેલ્ફ, others will follow. કે સામેવાળી વ્યક્તિ મને અનુકૂળ થાય એવી અપેક્ષા તમે પછી રાખજો. પહેલા હું ક્યાં એને અનુકૂળ થઈ શકું છું એવો વિચાર રાખીને થોડો પ્રયત્ન કરજો, તો આપોઆપ એ વ્યક્તિ તમને અનુકૂળ થવાનો પ્રયત્ન કરશે. આ સાધુતાની વાત છે. હવે તો સ્ટીફન કોવી છે, 3-piece સૂટ પહેર્યો, માઇક પહેર્યું, એટલે ફરતા ફરતા બોલે, 30 રૂપિયા લઈ જાય. 1941 સાલમાં યોગીજી મહારાજે યોગી ગીતામાં વાક્ય લખ્યું છે બીજા શબ્દોમાં, કટ વળી જવું, પોતાને એકડો સાચો રાખવો નહીં, એટલે કે અનુકૂળ થવાનો પ્રયત્ન કરો. તો પારિવારિક સંબંધો માટે એક સમય, બીજું એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝની ભાવના રાખવી,
અને ત્રીજી અને છેલ્લી વાત કે પરિવારમાં સંસ્કાર અને શ્રદ્ધા એ સુખી થવાનો બહુ મોટો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. અને તમે 1.5-2 વર્ષ પહેલા એક વિડીયો વોટ્સએપ ઉપર વાયરલ થયેલી તમે જોઈ હશે. મુંબઈના એક બહુ ધનાઢ્ય અબજોપતિ વ્યક્તિએ સેલ્ફી વિડીયો રિલીઝ કરેલી રોતા રોતા. 20,000 કરોડનું પોતાનું બિઝનેસ એમ્પાયર, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, હવે તમને બધા નામ યાદ આવી ગયા હશે. પોતાના દીકરાને આપ્યું અને જે કંઈ પ્રસંગો બન્યા હશે દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યાં નેપેન્સી રોડ ઉપર 2 BHK ભાડે ફ્લેટ ઉપર એક શેફ અને એક ડ્રાઈવર આપી દીધો અને ત્યારે તમે રોતા રોતા વિડીયો જાહેર કરી. તો પ્રમુખ સ્વામી મહારાજની વાત આ સાચી ને? સંપત્તિ આપી પણ સંસ્કાર નહીં આપ્યા. કેટલા અહીંયા બેઠા છો તમે તમારા સંતાનો નાના હતા ત્યારે એને શ્રવણ, પ્રહલાદ, નચિકેતા કે ધ્રુવની વાત કરી છે? ખાલી આંગળી ઊંચી કરજો ફેથફુલી. ભગવાન અહીંયા બેઠા છે, ફેથફુલી આંગળી ઊંચી કરજો. કેટલા જણાએ કરી છે? જો આમ 10 હાથ ઊંચા છે તે તમારે ખાલી એને રોજર ફેડરરની, વિરાટ કોહલીની જ વાતો કરવાની છે કે બેટા ઇમરાન ખાન કહેવાય, પહેલા ક્રિકેટર હતા, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર છે. તમે એને શ્રવણની વાત કરી છે. નાનપણમાં બધી જીબી ફ્રી હોય, અત્યારે વપરાયેલી હોય, નાનપણમાં બધી ફ્રી હોય, જે અંદર નાખો સ્ટક થઈ જાય. તમે એને શ્રવણનું કેરેક્ટર અંદરમાં ઉતાર્યું હશે તો તમે ક્યારેક વૃદ્ધ અવસ્થામાં માથું કે પગ દુખતા હશે તો માથું કે પગ દબાવશે, નહીં તો ગળું તો છે જ. જાણે દાબી દીધું 20,000 કરોડમાં. એટલે આ વાત સાચી છે. એની માટે એક અદ્ભુત વાત કરતા જે છેલ્લી વાત કરીને આપણે પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે સૌથી મોટો સંદેશ સમાજ માટે હોય તો એ ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજ ના હૃદય અમૃતની આ વાત છે. એ પોતે કહેતા કે ઘરમાં બધાએ સાથે અઠવાડિયે 2 વખત બેસવું. રાત્રિ ભોજન માટે તમે બેસો છો, કોઈ ટીવી સિરિયલ જોવા માટે તો બેસો છો, એ સિવાય કેવળ આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ સેશન માટે 20-25 મિનિટ સાથે બેસો. પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, તમે જે પણ ભગવાનમાં માનતો. બીજી 10 મિનિટ કોઈ સત્શાસ્ત્રનું વાંચન, રામાયણ હોય, મહાભારત હોય, ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર હોય, પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું જીવન ચરિત્ર ભાગ 1 ભાગ 2 બહુ વિસ્તૃત બહાર પડ્યા. હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે એક વાત કરું, તમને કદાચ ઓછી મનાશે પણ જે હકીકત છે. પ્રમુખ સ્વામી મહારાજના વિસ્તૃત જીવન ચરિત્ર ભાગ 1 ને ભાગ 2 છે. હજી આગળ ઘણા બધા ભાગ આવશે. અથવા રામાયણ કે મહાભારત તમે વાંચ્યું હોય, હવે વાક્ય સાંભળજો અને શાંતિથી ઘરે જઈને વિચાર કરજો આ એક જ વાક્યનો. તમારા જીવનમાંથી કોઈ પણ એક પ્રસંગ ઉઠાવજો, પૂર્વ અત્યાર સુધીમાં 20, 25, 30, 40, 50 વર્ષમાં બન્યો હોય તે કોઈ પણ એક પ્રસંગ ઉપાડજો. એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં બન્યો જ હશે. તમે જોજો, ચેક કરજો. એટલું ઊંડાણ અને એટલી હાઈટ આ ધર્મ ગ્રંથોમાં, આ ઇતિહાસ ગ્રંથોમાં રહેલી છે. ક્યાંક ને ક્યાંક એ પ્રસંગ અર્જુનના જીવનમાં, રામના જીવનમાં, લક્ષ્મણના જીવનમાં, સીતાજીના જીવનમાં, યુધિષ્ઠિર, દ્રૌપદી, કોકના જીવનમાં તો તમારા બનેલો પ્રસંગ બન્યો જ હોય. કાં તો રામાયણ કાં તો મહાભારત. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ તમને આ મળશે. સેમ થિંગ એપ્લાય. હવે જો તમે શાંતિથી ઘર સભામાં રોજ 10 મિનિટે વાંચતા હો, પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 5 મિનિટ આપણે કરી, કોને શું વાત ગમી, શું સમજાયું, તો તમારા ઘરમાં કે વ્યક્તિગત જીવનમાં, વ્યવસાયિક જીવનમાં કોઈ પ્રશ્ન ઉભો થાય તો તમે તરત રિલેટ કરી શકો. બરાબર, રામાયણમાં ભગવાન રામના જીવનમાં પ્રસંગ ઉભો થયેલો, એ વખતે એમણે શું કર્યું, શું વિચાર્યું, કેવી રીતે વર્ત્યા. મારે એવી રીતે વિચારવું ને એવી રીતે વર્તવાનું. તમારે કોઈ સોશિયલ કાઉન્સેલિંગની જરૂર નહીં પડે. સીધું સોશિયલ કાઉન્સેલિંગ મફતમાં. અને એ રીતે વર્તો, સીધા પ્રશ્નમાંથી બહાર આવી જાઓ. એટલીસ્ટ તમારા ઘરમાં કંઈક પ્રશ્ન ઉભો થાય તો તમને એટલી તો ખબર પડે કે આ પ્રશ્ન જે ઉભો થયો જેમાં મારો રોલ દશરથનો છે, રામનો છે, કૈકેયીનો છે કે મંથરાનો છે, એટલી તો ખબર પડે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ નો યોર રોલ ઇન ધ પ્રોબ્લેમ ઇટ ઇઝ હાફ સોલ્વડ. પ્રશ્ન જે ઉભો થયો એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તો એ પ્રશ્નનું અડધું સમાધાન તો આવી ગયું. એટલી ડેપ્થ છે આ.
તે સત્શાસ્ત્રનું વાંચન, છેલ્લે ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગીને ઉભા થવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા, એક વખત પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યાં સુધી બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ સુખી થવાનો સિદ્ધાંત, વિશ્વ શાંતિ થશે. બીએપીએસ સંસ્થા દ્વારા ઘર સભા નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. એમાં સાચા પ્રસંગો નામ અને ગામથી એમની અનુમતિઓ લઈને લખવામાં આવ્યા છે. કેટલા બધા પરિવારમાં સાસુઓના પ્રશ્ન મટી ગયા, કેટલા બધા પરિવારોમાં બાપ દીકરા વચ્ચેની અનસમજણ દૂર થઈ, કેટલા બધા પરિવારોમાં બે યુવાન ભાઈઓ ધંધામાં સાથે જોડાયા હોય અને નિર્ણયાત્મક પ્રશ્નો હોય તો એ સમાધાન આવ્યા છે. વિચારની શુદ્ધિ આવી છે, વર્તનની શુદ્ધિ આવી છે, વ્યસન મુક્ત થયા છે, વહેમ દૂર થયા છે, ચારિત્ર દ્રઢ થયું છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ થઈ છે, નાસ્તિકતા દૂર થઈ છે. આવા સેંકડો પ્રસંગો બનેલા છે. તો આ અક્ષીર ઉપાય છે. તમે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે અઠવાડિયે 2 વખત ચાલુ કરજો. 6 મહિનામાં જો તમને આવો કંઈક લાભ ન થાય, ચોક્કસ થશે, અનુભૂતિ થશે જ. કારણ કે આવા મહાન સંતના હૃદય અમૃતની આ વાત છે. અને બોલ્યા છે કે પારિવારિક સંપ, સુરતભાવ, એકતા આના દ્વારા રહેશે જ. તમને કંઈક અનુભૂતિ એ કરાવશે જ. તમે પ્રયત્ન કરજો. અને તમને અનુભૂતિ ના થાય વર્ષ, 2 વર્ષ, 2-4 વર્ષમાં કે આનાથી કઈ પરિવારમાં વિશેષ લાભ ના થયો, વ્યક્તિગત જીવનમાં કઈ લાભ ના થયો, તો એ તો સંતો આવે જ છે, પાછું આપી દેજો. તે દિવસે પછી સ્વામીએ વાત કરીને પ્રોડક્ટ બોગસ હતી. પણ તમારી પ્રોડક્ટ ઉપર છે ને ISO હોય છે, ખબર છે? તમે ISO કરાવવા માટે પ્રયત્ન કરો છો ને, જેટલા કારખાનામાં મેન્યુફેક્ચરિંગમાં છે ને ખબર હશે, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન 9000, 9001, 9002. તમારી પ્રોડક્ટ ISO હોય છે ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. અમારી પ્રોડક્ટ પણ ISO, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, એમ પાછી ના પડે માર્કેટમાંથી. હજારો પરિવાર આજે બીએપીએસ સંસ્થામાં હજારો પરિવાર આ ઘર સભા નિત્ય કરે છે અને બધા સુખી છે. મોટો પ્રશ્ન તો કોર્ટમાં શું ચાલે, ફેમિલી કોર્ટમાં સાસુ વહુનો, મધર ઇન લો, ડોટર ઇન લો. મેં એકવાર બહુ વિચાર કર્યો કે આ સંબંધ, આ નામાભીકરણ કેવી રીતે થયું? મધર ઇન લો, ડોટર ઇન લો, એ નામાભીકરણ કેવી રીતે થયું? પછી બહુ વિચાર પછી ખબર પડી કે આ સંબંધમાં કુદરતી લો, કાયદા, કોર્ટ તરફ જવાની ટેન્ડન્સી છે. એટલે ડોટર ઇન લો, સન ઇન લો, એ રીતે. પછી બહુ વિચાર આવ્યો, મધર બીકમ્સ મધર ઇન લો, ડોટર ઇન લો બને, સન ઇન લો બને, ફાધર ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. કેમ? શી ઇઝ ધ લો, પોતે જ કાયદો. એટલે ઘર સભાથી ટળશે. એટલે ઘર સભા. અને તમને જે નામ સ્મરણની વાત કરી, તમે યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ત્યાં બધે સર્વે થયા, એક્સપેરિમેન્ટ થયા ક્લિનિકલી. ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ, તમે નામ નાખજો ગૂગલ ઉપર, તમને નામ મળશે. એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી સિક્રિશન્સ, હાર્મોન સિક્રિશન્સ જે પિટ્યુટરી ગ્લેન્ડને બધેથી થાય એમાંથી પ્રૂવ કર્યું કેવા વિચારો, કેવા મૂડમાં કેવા સિક્રિશન્સ આવતા હોય છે. તો એ લોકોએ સાબિત કર્યું કે ભગવાનનું નામ સ્મરણ નિત્ય કરવાથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ ઊંચો જાય છે, તમારી બફર કેપેસિટી એટલે શું, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને છેલ્લી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આટલા લાભ ભગવાનના નામ સ્મરણથી છે. તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હા કે ના? જે કરતા હોય ને અભિનંદન, ના કરતા હોય 10 મિનિટ કાલથી ચાલુ કરજો. એટલે સુખી થવાના સિદ્ધાંતમાં મેં તમને પહેલી વાત પરિશ્રમી થવું, પણ નૈતિકતા અને પ્રામાણિકતા રાખવી. બીજી વાત, પૈસો અત્યંત જરૂરી છે, પુરુષાર્થ કરો, પણ નીતિમત્તા છોડીને નહીં, એના 2 સ્વરૂપ જાણી રાખવા. ત્રીજી વાત કરી કે પરિવારમાં સંપ અને સુરતભાવ રાખો. અને ચોથી વાત કરી કે પરમેશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિ રાખવા. તો આ 70-80 વર્ષનું જીવન છે, ખૂબ સારી રીતે પૂરું થાય. 5-10 વર્ષ પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. 24 કલાકમાં 1.5 લાખ લોકો પૃથ્વી પરથી વિદાય લે છે. 24 કલાક એટલે 24 × 60 લગભગ 86,000-87,000 સેકન્ડ થાય. એટલામાં 1.5 લાખ એટલે દર 2 સેકન્ડે પૃથ્વી પરથી 3 વ્યક્તિઓ વિદાય લે છે. આપણે આ પ્રવચન શરૂ કર્યું લગભગ 1.5-2 કલાક થયા, એટલે 110 મિનિટ થઈ એવું ગણો ને. 110 મિનિટ × 6 એટલે 660. હજી 1 મિનિટ એટલે 6600 સેકન્ડ થઈ. 9000 વ્યક્તિઓ પૃથ્વી પરથી જતા રહ્યા.
ભગવાનની ઈચ્છા હોય કાલનું ફૂલ કોન્સન્ટ્રેશન બોટાદ ઉપર મૂકી દેતો 1.5 લાખ. આ હું એટલા માટે કહું છું કે જીવન બહુ ક્ષણિક છે. 70-80 વર્ષ એ બહુ લાંબી વાત ના કહેવાય. એમાં જો આવા સારા વિચારોથી, અભિગમોથી, વર્તણૂકથી જીવન ન જીવીએ તો સંતોષ ન થાય. 80 વર્ષ કે 90 વર્ષની ઉંમરે મરણ પથારીએ છાતી ઉપર હાથ મૂકીને એટલું તો બોલી શકવા જોઈએ કે યસ આઈ લીવડ માય લાઈફ. ભગવાને મને જીવન આપ્યું તો ભગવાન રાજી થાય એવું તો હું જીવન જીવ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે. 5-10 પ્લસ માઇનસ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ. અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી કે if at all we want to put the cost of this human body, that too a lifeless one, જીવ વગરનું મનુષ્ય શરીર, તો એમણે કહ્યું કે ઇટ ઇઝ $5 trillion. $5 trillion નું આ હ્યુમન બોડી છે, પણ લાઈફલેસ. હા, તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, અને તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે, અને ઓફકોર્સ પછી લાફો મારો તો ખીજાય તો નહીં જ. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલા આપણે જાણપણામાં લાવવાનું. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. આઈફોન હાથમાં હોય, ફળિયામાં બેઠા હોઈએ અને કૂતરું અંદર ઘૂસી જાય તો આઈફોન કહીને પથરાની જેમ છૂટો ના મરાય. એટલે યુઝર્સ મેન્યુઅલ આવે કોઈ પણ ગેજેટ સાથે. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, તેનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય? એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6ઠ્ઠા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડિસિઝન લીધું. અને એ પહેલા IIM અમદાવાદે તો ઓલરેડી મેનેજમેન્ટ ફ્રોમ શ્રીમદ ભગવદ્ ગીતા એ કોર્सेस ચાલુ કર્યા. એટલે આ યુઝર્સ મેન્યુઅલ છે. એને કોઈ રિલિજિયસ ટેક્સ્ટ તરીકે તમારે નહીં જોવાની. ઇટ ઇઝ અ યુઝર્સ મેન્યુઅલ. ઇટ ઇઝ અ લાઈફ ડિઝાઇનિંગ બુક. એ રીતે એને શીખવાડવામાં આવી રહી છે. તો 5 કરોડની 1 સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, ઇમેજિન. હવે હું તમને એક કલ્પના કરાવું છું કે કોઈ વ્યક્તિનો સેલરી સેકન્ડનો 5 કરોડ હોય, એ કામ શું કરતો હોય? એટલો તો સેલરી અત્યારે પૃથ્વી પર કોઈનો નથી. હાઈએસ્ટ સેલરી છે $200-250 million per year, with all the perks, with all the advantages. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે. ધેટ ઇઝ ધીસ હ્યુમન બોડી. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી ને 2 લાખ ફિલ્ટર છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. 1 લાખ ફિલ્ટર્સ ઇન અ કિડની. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકે એટલે થોડા હાર્ટ બીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય,
પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છે કઈ વાત? એમ ઓફ હ્યુમન લાઈફ. જો આ લખ્યું, એમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેઈલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ, તો એવરેજ હાઈટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે. શું તમે જીઓ ને એરટેલ ની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો, એટલે મોર ધેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જોઉં, સ્માઇલ આપું, આમ હાથ લાંબો કરું, ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી છે? અને પછી આપણે પાનના ગલ્લે ઉભા ઉભા આમ તમાકુ ચોડીએ તો પછી એમ ઓફ હ્યુમન લાઈફ ના રહી. આ ક્યાં 5 કરોડની સેકન્ડ આપણે વાપરીએ છીએ. અને ઓન ધી અધર હેન્ડ, every day 1.5 lakh people leave this earth. 24 hours is 86,200 seconds. Every 2 seconds 3 people leave this earth. રોજના 1.5 કરોડ લોકો પૃથ્વી પરથી જાય છે. ભગવાનની ઈચ્છા હોય ને કાલથી ફૂલ કોન્સન્ટ્રેશન અમદાવાદ ઉપર મૂકી દેતો. જો કે આવું ના બોલાય, કારણ કે બધા પાસ્ટ પ્રેસિડેન્ટ એજેડ છે, જોખમમાં આવી જાય કે ગઈકાલે યાર સ્વામી એવોર્ડ આપ્યો, આજે ભગવાને લઈ લીધા. પણ what I mean to say is, જે આપણા સત્શાસ્ત્રોમાં વાત લખેલી છે કે દેહ ક્ષણભંગુર છે, આપણું શરીર છે એ ક્યારે પૂરું થઈ જાય ખબર ના પડે. એમાં કોરોનામાં તો આપણે સારી રીતે જોઈ લીધું ને, સારા લોકો જતા રહ્યા. આપણા બધામાંથી કોઈક પરિચિત તો હશે જ જે ગયા. આપણે બધા કોઈક એને જાણતા હશું, કોઈક પડોશી હશે, રિલેટિવ હશે, ફ્રેન્ડ હશે. They left. અને કર્તવ્ય કેવું હતું? નવજાત શિશુને કોરોના થયો એ બચી ગયું, અને 25, 28, 35 વર્ષના લોકો રોજ 2 કલાક જીમમાં જતા હતા, એ લોકો કોરોના સામે ના લડી શક્યા. એટલે વાત તો સાચી કે આમાં ભગવાનનું કર્તવ્ય છે કે આપણું મનુષ્ય શરીર, આપણું શ્વાસ કેટલા ચાલે. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી, એમ ઓફ હ્યુમન લાઈફ, કે આપણે કિંમત સમજીએ કે આપણી પાસે શું છે. એ કિંમત સમજ્યા પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરવો. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના નામથી તો અમે બધા પરિચિત હશો, જેમનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે આ વર્ષે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં, ડિસેમ્બરની 15 થી જાન્યુઆરી 13, નાઉ ધ ડેટ્સ આર આઉટ, ફ્રોમ ડિસેમ્બર 15 ટુ 13th જાન્યુઆરી અહીંયા અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ભાડજ અને ઓંગણેજ ચોકડી વચ્ચે 750 એકર જગ્યા ઉપર આ 1 મહિનાનો ઉત્સવ ઉજવાશે. ઇટ વિલ બી અ કલ્ચરલ સિટી which Ahmedabad has never seen, Gujarat has never seen, India has never seen. અત્યારે ત્યાં લગભગ 150 ખેડૂતોએ અમને 750 એકર જગ્યા વાપરવા માટે આપી છે. 12-15 જેસીબી અને 50-100 ટ્રક્સ બધી અત્યારે ફ્લેટન કરે છે ગ્રાઉન્ડને. દુબઈ એક્સપોમાં અત્યારે તમે જે ગ્લો ગાર્ડન્સ જોવો છો, એવા ગ્લો ગાર્ડન્સ ટેન્સ ઓફ એકર્સ ઓફ લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય, એમના વિચારો, એમની ભાવનાઓ એ બધું ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવશે. લોકોને પ્રેરણા મળશે. લગભગ 6 થી 8 મોટા ડોમ્સ, એક્ઝિબિશન ડોમ્સ વિથ અ કેપેસિટી ઓફ 2000 ઈચ. ફેમિલી વેલ્યુઝ છે, સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, પેરેન્ટિંગ છે, આઝાદી કા અમૃત મહોત્સવ છે, આ બધાના એક્ઝિબિશન્સ, ડાયરામાસ, લાઇટ એન્ડ સાઉન્ડ શોઝ, સ્ક્રીન પ્લેઝ, લાઈવ પ્લેઝ, આ બધા ડોમ્સમાં ચાલશે. પ્લસ અમે નેશનલ અને સ્ટેટ લેવલની લગભગ 15 જેટલી મોટી કોન્ફરન્સીસ કરશું, જેમાં કોઈ જગ્યાએ 1000, 1500, 2000 ની કેપેસિટીથી પ્રોફેશનલ્સની કોન્ફરન્સીસ થશે.
પછી લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે, આખી બાલનગરી છે બાળકો દ્વારા સંચાલિત થશે, એટલે બહુ જ ભવ્ય આ કાર્યક્રમ થશે. આખી 750 એકરની જગ્યા ઉપર નોટ અ સિંગલ સ્ક્વેર ઇંચ લેસ ડેવલપ્ડ હશે. અત્યારે તમને એક ફોર્મલ ઇન્વિટેશન આપીએ છીએ ઓરલ કે બધા પધારજો, પછી બધું ઓફિશિયલ ઇન્વિટેશન્સ પણ આપશું. એ પ્રમુખ સ્વામી મહારાજને બહુ વિશાળ અનુભવ હતો. બિફોર આઈ કમ ટુ ધ મેઇન આસ્પેક્ટ ઓફ માય ટોપિક કે હાઉ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ડિફાઇન્ડ ધ એમ ઓફ હ્યુમન લાઈફ, એમના જે એક્ઝેક્ટ શબ્દો અક્ષરશ એ પહેલા એમણે અચીવ કેટલું કર્યું. Pramukh Swami Maharaj, in a span of 45 years from 1971 to 2016, when he was the president and the spiritual head of the BAPS Sanstha, 1,300 institutions of social and spiritual service gifted to the society. એટલે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમને આપી. એટલે દર 15મા દિવસે એક સંસ્થાની સમાજને ભેટમાં આપી. પૃથ્વી પર કોઈ તમારા પ્રોફેશનલ હોય, કોઈ બાર પ્રેક્ટિશનર હોય કે દર 15મા દિવસે કોઈ શહેરમાં એક નવી ઓફિસ શરૂ કરે? સ્વપ્નું પણ ના આવે, હા, ભૂલથી પણ. એવરી 15th ડે પ્રમુખ સ્વામી મહારાજને એક જમીન પ્રાપ્ત થઈ અથવા જમીન લીધી, ખરીદી અથવા ગિફ્ટમાં મળી. આ સ્ટોરી સાંભળજો. ત્યાં શું કરવું? હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, અક્ષરધામ એ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થયું. પછી આર્કિટેક્ટ્સ એના પ્લાન ડિઝાઇન કર્યા. વી આર અ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન એટલે અમે ફંડ્સ રેઝ કર્યા. આર્કિટેક્ટે જે પ્લાન કર્યા અને જે જમીન મળી એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી બધું ક્લિયર થયું. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું એટલે કન્સ્ટ્રક્શન શરૂ થયું. 2, 5 માળ, 7 માળનું જે કંઈ બિલ્ડિંગ. પછી એમાં 2-5 વ્યક્તિઓ જે સમર્પિત અમારે જોઈએ સંસ્થા ચલાવવા માટે નક્કી થઈ. 5, 15, 25, 50, 100નો જે પેઇડ સ્ટાફ છે એ નક્કી થયો. એનું ઇનોગ્રેશન સેરેમની થઈ અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી દીધી. વિથ સક્સેસફુલ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ ફોર ધ યર્સ ટુ કમ. આજે મેં તમને ડિસ્ક્રાઇબ કર્યું એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે કર્યું. એવરી 15th day of his life for 45 years. અને આ જે સ્ટેટિસ્ટિક્સ છે એ એમના 51 વર્ષની ઉંમરના પછીના સ્ટેટિસ્ટિક્સ છે. 51 પછીના 45 વર્ષ. That shows that you are all quite fit to do. 51 પછીના સ્ટેટિસ્ટિક્સ છે. દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે ગયા. What is personally going to 18,000 villages, towns and cities of the world? 3.5 લાખ ઘરમાં એ વ્યક્તિગત પરિવારો સાથે બેઠા છે. લોકો એમને વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા 7.5 લાખ પત્રોના એમને જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. આજે તો રવિવાર છે, કાલે સોમવારે તમે જાઓ ઓફિસમાં, તમારો મેલ બોક્સ ખોલો અને તમારે 15 મેલના જવાબ બિફોર લંચ આપવાના હોય તો શું થાય? એમને ગાંડા થઈ જાવ. હા, પ્રમુખ સ્વામી મહારાજ આન્સર્ડ 70 letters a day and responsible answering, not just blessings. અમારા જેવા 1200 સંતોને એમને દીક્ષા આપી. એમાં 750 of them are graduates, post graduates, chartered accountants, doctors, engineers અને lawyers પણ છે અમારે. Of them 150 saints are born American and British citizens. Of them about 50 of them have studied in Class A Ivy League colleges, Stanford, Harvard, Carnegie Mellon, Yale, Keelong. એમાં ભણેલા છે. અમે તમને એટલા માટે વાત કરી કે તમને એમ ના થાય કે નહીં ફાવ્યું, નહીં જામ્યું એટલે અહીં ગોઠવાઈ ગયા. લોકો સંતોન જો તેમ કારણ બિચારાને નહીં જામ્યું હોય અને બિચારાને નહીં ફાવ્યું, તાત્કાલિક બિચારો બની જાય. આને બિચારાને નહીં ફાવ્યું હોય, બિચારાને નહીં જામ્યું હોય એટલે ગોઠવાઈ ગયો. BAPS ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. આ બેકગ્રાઉન્ડ સાથે પ્રમુખ સ્વામી મહારાજની એક સુંદર વાત તમારી સાથે શેર કરવી છે. કારણ કે બિફોર નોઈંગ ધ થોટ્સ ઓફ અ પર્સન, ધ ઇમોશન્સ ઓફ અ પર્સન, ધ એક્સપ્રેશન્સ ઓફ અ પર્સન, યુ મસ્ટ નો ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ પર્સન. ક્રિકેટની કોઈ ટીપ આપતા પહેલા એમ કહું કે આ સચિનની ટીપ છે તો તમે વધારે ફોકસ અને કોન્સન્ટ્રેશનથી સાંભળો. યસ ઓર નો? એમ પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફ શું ડિસ્ક્રાઇબ કર્યું છે
એ કહેતા પહેલા મેં તમને એમને પૃથ્વી ઉપર શું કામ કર્યું એ મેં તમને વાત કરી. એમની માટે એમને બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનેડાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, કેનિયાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન, more than 25 to 30 key to the cities all over America. અને the big thing, દિલ્હી જેવી નગરીમાં, દિલ્હી જેવા શહેરમાં યમુના નદીના કિનારે 110 એકરની જગ્યા 5 વર્ષમાં ડેવલપ કરવી એટલે શું? અને એ પણ રેસિડેન્શિયલ કમર્શિયલ પ્રોજેક્ટ નહીં, બાંધીને વેચી નહોતું દેવાનું, પથ્થરનું બાંધકામ in 5 years. And when he started that project on 110 acres in Delhi, his age was 80. When he completed, he was 85 in 2005. And 2 years after that, when he was 87, he started 265 acres of Akshardham in America. Unbelievable feat, beyond the ken of human intelligence, unparalleled. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અહીંયા અમદાવાદમાં હતા અને એક યુપીએસસી એસ્પાયરન્ટ યુવાન જેને આઈએએસ થવું હતું, એ વ્યક્તિગત મુલાકાતમાં પ્રમુખ સ્વામી મહારાજ 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે, હજારો લોકોનું વ્યસન છોડાવ્યું છે. એટલે આ બધા અનુભવ પરથી હી ન્યુ વોટ ઇઝ એસેન્સ ઓફ હ્યુમન લિવિંગ. આ આઈએએસ એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ જ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે. એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી, વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, from all his experiences and from all his wisdom and all the facts from the scriptures, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમ ટેક્સ બાર, એટલે એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા, અને જેના યુવાનો છે એના સંતાનો જે ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણે એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા, and it's good, but still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones, જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવા. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. ધેટ ઇઝ યોર મોરલ ઓબ્લિગેશન. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશનો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છીએ. વી બિલીવ કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. એવું નથી. Secularism means all religions are good, all religions are right, the teachings of all religions are fine, and anybody who designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that. એટલે એ સંસ્કાર ત્યાંથી નહીં મળે, તમારે આપવા પડશે. આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા, અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા સાંભળી. યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાનું ભાગ્ય હતું જ. ડીડ યુ પાસ ઓન? માય ક્વેશ્ચન ઇઝ, ડીડ યુ પાસ ઓન? નો અને સમવોટ જવાબ આવ્યા, યસ તો આવ્યો જ નહીં. વાય? This is a legacy, this is a tradition, this is the culture which your children had the right to inherit. And you did not give them the privilege. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને.
તો એનામાં શ્રવણ ખીલશે, બીજ તો અંદર જશે કે મા બાપની સેવા કરવી જોઈએ. તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને કોઈક દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે ને તો ગળું તો છે જ, દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, મુંબઈ. જે કંઈ થયું એના દીકરાને એને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાના 2 BHK માં રહે છે, એક કુક રાખ્યો છે અને એક ડ્રાઈવર રાખ્યો છે અને આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. 1991માં BAPS અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, the બધું ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County College ના ગ્રાઉન્ડમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરામાં ઉભો કર્યો કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને, માતાને પિતા હતા, બીજું કોઈ બે કાવડમાં નહોતું, કારણ કે અમને કાવડમાં 2 આઈટમ ગણાવેલી. એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. દેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઉભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-12-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી. એમાં સમજાવતા હતા. ત્યાં એક યંગ લેડી, શી મસ્ટ બી લાઈક 30-32, અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના શી વોઝ ધ સેક્રેટરી, મિસ સિલ્વિયા. એ ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ઓર વોલેન્ટિયર આસ્ક કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે ના, ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ, લેટ મી બી અલોન. એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ્યા. કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. પેરેન્ટ્સને કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઉં, હું તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછી એના પેરેન્ટ્સને એ મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા, એક્ઝિબિશન દેખાડ્યું. I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા, એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી. એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમ નહીં વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે, આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ન મળે, આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે. અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે. આ બધી લાઈવ છે વાતો, આમાં તેજ છે, આમાં ડિવિનિટી છે. એટલે આમાંથી તમને પ્રેરણા મળે છે. તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો રિમેન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ. યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years. આ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ગરડા થાય ને એટલે ગેલેરીમાંથી પહેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ને ત્યાં જઈને મૂકી આવવાના છે. આ સંસ્કાર આપવાના છે. ધેટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ. બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. એક એન્શિયન્ટમાંથી આપણે પ્રેરણા લીધી, એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડજો. Gadget discipline. Of late, I started talking on this particular aspect of life. કારણ કે 3 પ્રકારના ફેમિલી હોય છે. એક જોઈન્ટ ફેમિલી હોય છે, બીજું ન્યુક્લિયર ફેમિલી, ત્રીજું વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર, નોટ વિથ ઈચ અધર. રાત્રે બધા ઘરે હોય તો પોતપોતાના રૂમમાં અથવા તો નજીકમાં હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય. ઇટ સીમ્સ ધેટ જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો તો એને વાપરીએ છીએ. સો we need to use gadgets and love people. The reverse has happened. We have started loving gadgets and using people. એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે. અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે, હોશિયાર હોય ભણવામાં, ઇન્ટેલિજન્ટ હોય, ફેમિલી રિસોર્સિસ પણ સારા, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી પાવર બધું ખોઈ બેસે છે. બધું ખોઈ બેસે છે. અને આમાંથી કેવા રોગ જન્મે છે. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીન બ્રધર્સ 18 વર્ષના હતા. એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં. પણ હોસ્પિટલમાં લઈ ગયા, એમ્બ્યુલન્સમાં હતા અને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું.
એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને ફેડને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે. આમાં ઘણા બધા રોગ થાય છે. એક છે ફોમો નામનો રોગ, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે ભાઈ અમે ભેગા થયા હતા અને અત્યારે અમે પોસ્ટ કર્યું છે, એટલે 2-5 જણાને એમ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ગયો તો સારું હતું, ગયો તો મજા આવત. એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ત્યારે લોકો ભેગા થયા હશે, મજા કરી હશે, મને યાદ કર્યો હશે કે નહીં, આ બધા વિચારો આવે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ. પછી બીજો એક રોગ છે એન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. શું 5-10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ, કોઈ મને કેમ કઈ મેસેજ નથી કર્યો? તો તું સેલિબ્રિટી છું? તારા કે 2.3 મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર, કે 10-15 મિનિટ થઈ, આમ ચેક કરે મોબાઈલ, ખિસ્સામાં હાથ નાખી, મને કોઈ કેમ મેસેજ ના કર્યો? એ એન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટાફ્રેનિયા એ નામનો એક રોગ થાય છે. આ બધા રોગમાં અત્યારે લેક્સ ઓફ ટીનેજર્સ અને યંગસ્ટર્સ પીડાય છે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? એને એમ થાય કે ના ફોન વાઇબ્રેટ થયો, લાગે છે કોઈ મેસેજ કર્યો છે, કાઢી જો, કંઈ નથી, મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. આપણે પણ જો ને બેઠા હોય ત્યારે દર 3જી મિનિટે આપણે મોબાઈલને ટચ કરવો જ પડે, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય, સાંજ પડે એ પેલા આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. ઓવર એક્સપોઝર ટુ ધીસ ગેજેટ્સ આર મેડ ટુ સર્વ યુ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ ગેજેટ્સ. આ સંસ્કાર તમારે તમારા સંતાનોને, હવે તો તમે વડીલ છો એટલે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપવાના. તમે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર વાંચજો. એના મિત્ર નિક બિલ્ટને લખ્યું છે. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. આ પુસ્તકમાં સ્ટીવ જોબ્સ વિશે નિક બિલ્ટને બહુ સુંદર વાત લખી છે. એમણે લખ્યું છે કે સ્ટીવ જોબ્સે એક વખત ડિનર માટે અમારા ફેમિલીને ઇન્વાઇટ કર્યા. અમે બંને ફેમિલી સાથે બેઠા હતા. સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એનો દીકરો 11 વર્ષનો. બોથ ધ ફેમિલીઝ વર સિટિંગ ટુગેધર. એમાં નિક બિલ્ટનને મન થયું એટલે પ્રેમથી સ્ટીવ જોબ્સના બંને બાળકોને પૂછ્યું કે વિચ આઈફોન્સ ડુ યુ યુઝ. એટલે સ્ટીવ જોબ્સની 13 વર્ષની દીકરીએ કીધું કે કંઈ નહીં, આમ નીચું જોઈ ગઈ. 11 વર્ષનો દીકરો પણ નીચો જોઈ ગયો. એટલે નિક બિલ્ટને સ્ટીવને પૂછ્યું, બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, કે સ્ટીવ વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ. એટલે સ્ટીવ જોબ્સ કે એ લોકોને પૂછી લે ને. તો ફરી વખત પૂછ્યું, જવાબ ના આપ્યો. એટલે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ ધી આઈફોન. ખોટી તાલીઓ ના પાડશો મને રાજી કરવા માટે. અમે ટેવાયેલા છે તાલીઓથી. કંઈક આમાંથી શીખવાના હોય ને તો જ તાલીઓ પાડજો, બાકી તાલીઓ તો હું દિવસો 2 વાર સાંભળું જ છું. My children, they have not touched the iPhone. Nick Bilton writes in this biography કે I almost lost the spoon from my hand. શું વાત કરે છે સ્ટીવ? તો કે યસ, કે મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી બેસીને મારા સંતાનોને સમજાવ્યું કે બેટા આઈફોન તારે જોતો હોય તો લે, આ વાપર, આ તારો છે. પણ આ આઈફોન મેં ડિઝાઇન કર્યો છે એટલે આની તાકાત શું છે મને ખબર છે. એટલે ઇન ટુ બ્રેકેટ કોઈ પણ સ્માર્ટફોન સમજી લેવાનો. I have designed it, so I know its power. તારું જીવન કેટલું બગાડી શકે છે અમને ખબર છે. તારે વાપરવું હોય, તારા બધા ફ્રેન્ડ્સ વાપરે છે તો તારી પાસે છે, પણ જ્યાં સુધી તું મેચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી તારી માટે આ ગેજેટ ડેન્જરસ છે. અમારા બંને સંતાનો માન્યા. બળજબરીથી અમે નથી મનાવ્યા, પ્રેમથી સમજાવ્યા અને માન્યા છે. and they use a very simple phone. સ્ટીવ જોબ્સ જેવી વ્યક્તિ જેને આઈફોન ડિઝાઇન કર્યો એ આ વાતને સમજી શકતા હોય અને પોતાના સંતાનોને સમજાવી શકતા હોય તો કેન યુ? હું એમ નથી કહેતો તમારા સંતાનોના હાથમાં ફોન ના આપો, જરૂરી છે આપવો જ. લેપટોપ જરૂરી છે જ આપવો, આઈપેડ જરૂરી છે આપો, એ બધું જ જરૂરી છે ઇન ધી મોડર્ન ટાઈમ. પણ એનો વિવેક શીખવાડો. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, ઓલ ધીસ ગેજેટ્સ આ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી બોલ્યા વિધાઉટ અ સેકન્ડ ડિલે કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. કેટલા સાયબર ક્રાઇમ્સ થાય છે? તો આ શીખવાડજો, આ સંસ્કાર આપવાના. અને શ્રદ્ધા એ તમારી સાંસારિક જવાબદારીમાં આવે છે. ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ.
અમેરિકામાં FBI ના ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા ત્યારે એની ફેરવેલ સેરેમનીમાં હુઝ હુ ઓફ US બધા હતા, એની હાજરીમાં જ્યારે એમને સ્પીચ આપી ત્યારે એમને કહ્યું, મેં 40 વર્ષ ક્રાઇમ સાથે ડીલ કર્યું છે. એન્ડ માય લાસ્ટ 15 years ઇઝ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ. વાય દે પરફોર્મ ક્રાઇમ્સ? કારણ કે અમેરિકામાં તો દર 2-3 મહિને પ્રસંગ બને છે, સ્કૂલમાં છોકરાઓ શૂટિંગ કરે છે. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું, નો ટીચર ટર્ન્સ અરાઉન્ડ ઇન ધ ક્લાસરૂમ એન્ડ રાઇટ્સ એનીથિંગ ઓન ધ બોર્ડ ટુ ટીચ ધ ચિલ્ડ્રન. વાય? There is a danger of a bullet coming from the back. 98% of America's primary and high schools, they have metal detectors for children. શું કલ્ચર બગડી ગયું છે. ઇડગર હુવરે વાત કરી કે 15 વર્ષ મેં આની સાથે કામ કર્યું, જે ચિલ્ડ્રન અને ટીનેજર્સે ક્રાઇમ કર્યું એની સાથે રહ્યો, એના પેરેન્ટ્સ એના ઘરે રહ્યો, એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. ફ્રોમ ધેટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું, ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? આઈ એમ આસ્કિંગ ધેટ ક્વેશ્ચન ટુ યુ ઓલ. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? તમે લોકો છૂટતી આ પાડજો, એમ ના કરતો કે આપણી પ્રેક્ટિસ ઘટી જશે. I'm just joking on the lighter side. We all want a crime-free world. Edgar Hoover kiddu, my 40 years of dealing with crime has taught me one thing and I've come to a conclusion. એમ કરીને વાત કરી. Now I'm quoting him not just word to word but letter to letter. Edgar Hoover કહ્યું કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man to become a good citizen of the society. એટલે કે જે બાળકને તમે નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને એ બાળકને મોટા થઈને સમાજમાં માણસના કાયદા શીખવામાં અને પાળવામાં તકલીફ નહીં પડે. એ તમારી હવે જોબ છે, તમારા સંતાનોને સંસ્કાર આપવા અને શ્રદ્ધા શીખવાડવી. ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. એ સાંસારિક જવાબદારીઓમાં આવે છે. બીજી બધી જવાબદારીઓ તમે સરસ અદા કરી દીધી, પણ સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવાના. પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મ શતાબ્દી વર્ષ છે. એક વાક્ય આ બાબતે એ સુંદર વાત કરતા, એમના શબ્દોમાં કહું તો, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. બીજું એક સરસ વાક્ય પોતે કહેતા, જેમનું સૂત્ર છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. આ બધી વાતો એ ખૂબ સુંદર કરતા. એમને લાખો લોકોને વ્યસન છોડાવ્યા, લાખો લોકોને સુખી કર્યા. તો એ આપણી સાંસારિક જવાબદારી છે. બીજી વાત એમ ઓફ હ્યુમન લાઈફમાં પ્રમુખ સ્વામી મહારાજ કરતા કે શાસ્ત્ર પ્રમાણે નીતિમત્તા, પ્રામાણિકતાથી વેપાર ધંધો કરવો અને પવિત્ર જીવન જીવવું. આ ધીસ ઇઝ ધ સેકન્ડ એમ ઓફ હ્યુમન લાઈફ. નીતિમત્તા અને પ્રામાણિકતાથી, એથિક્સ, નોર્મ્સ અને ડિસિપ્લિન્સથી કામ ધંધા કરવા. બધા જ ક્ષેત્રમાં સ્લીપરી પાથ છે, બધા જ ક્ષેત્રમાં છે જ, સ્લોપ્સ છે જ. કે હું આ માર્ગે જાઉં તો ઇઝી ગેઇન, ઇઝી એડવાન્ટેજ, ઇઝી પ્રોફિટ, પણ ધેટ વિલ મેક યોર લાઈફ અનઇઝી સમડે. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે, વાય આર યુ ચીટિંગ યોર ઓન કોન્સાયન્સ? You know the softest pillow to put your head on in your bedroom and have a wonderful deep sleep? બેડરૂમમાં પોચામાં પોચું ઓસીકું કહ્યું કે રાત્રે સરસ ઊંઘ આવે. અ ક્લિયર કોન્સાયન્સ કે મેં આજે કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું નથી. તો પછી પશુમાં ના માણસમાં ફેર શું રહ્યો? ડિગ્નિટીથી જીવવાનું. યુ કેન પુટ યોર પ્રેઝન્સ માર્ક્ડ ઇન ધી પ્રેઝન્સ ઓફ એની ગ્રુપ. You can stand and sit with your head held high in the presence of any group. Okay, yes, I have not done anything wrong in my life. That is a dignified human life. એ ડિગ્નિટીથી જીવવાનું. તો એ નીતિમત્તા, પ્રામાણિકતાથી જ કામ કરવાનું. અને યાદ રાખજો, અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. The arms of the law are also long and strong. એટલે આજે નહીં તો કાલે ને કાલે તો પરમિસે વાત તો બહાર આવશે જ. હા કે ના? ભલભલાની આવે છે ને? યસ રાતોરાત નો થઈ જાય છે કે નહીં? ખબર પડી શું બોલ્યો? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? યસ બેંક રાતોરાત નો બેંક થઈ જાય છે કે નહીં? અને બે જણા જે ભાગી ગયા છે, કોક લંડન જતો રહે, કોક કેરેબિયન આઇલેન્ડ જતો રહે,
એ બંનેનું ભેગું કરો તો એ પાછું એક નવું કૌભાંડ નીકળ્યું છે. એ બંનેનું ભેગું કરો એના કરતા એ રકમ વધી જાય. કશી વાત છુપી નથી. ધ વર્લ્ડ ઇઝ રાઉન્ડ. ઇટ હેઝ નો કોર્નર્સ. સો ઇટ ડઝ નોટ હેવ ધ પ્લેસ ટુ કીપ યોર રોંગ્સ. નીતિમત્તા અને પ્રામાણિકતામાં ચૂકીને કંઈક કર્યું હશે ને, એ આજે નહીં તો કાલે બહાર આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે દેશી ભાષામાં સમજાવતા કે ગામડામાં પેલો કૂવો ભરેલો હોય એમાં કોઈ ડૂબકી મારે અને નીચે જઈને સંડાસ કરે ને તો એ બહાર આવે પહેલા એનું પોત ઉપર પ્રકાશી જાય. એમ તમે અંધારામાં કોઈ નહીં જોતું હોય ને પણ ખોટું કર્યું હશે ને એ બહાર આવશે. એ પ્રમુખ સ્વામી મહારાજ બહુ ગામઠી ભાષા ત્યાં સમજાવતા, પણ ઇટ ઇઝ અ ફેક્ટ, ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. અને આપણું કોન્સાયન્સ બાઇટ કરવું જોઈએ કે ધીસ મની ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ પ્રોપર્ટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ ઓથોરિટી ડઝ નોટ બિલોંગ ટુ મી, ધીસ રાઇટ ડઝન્ટ બિલોંગ ટુ મી. હું થૂકું પણ નહીં એની સામે, મારું થૂક બગડે. એટલું ગૌરવપૂર્ણ તો જીવન હોવું જ જોઈએ. તો એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ 80, 85, 90 તમે જીવતા હોય, યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. બાકી તો ઇટ્સ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ એન્ડ કેટ લાઈફ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા. અને નીતિમત્તા અને પ્રામાણિકતાથી તમે કામ કરો તો લોકો તમને ખભે બેસાડીને ઉચકીને દિલ્હીની ગાદી ઉપર બેસાડી દેશે. ત્રીજી વારે બેસાડે, ચોથી વારે બેસાડે. નીતિમત્તા અને પ્રામાણિકતાથી પુરુષાર્થ કરશો, હા પરિણામ પ્લસ માઇનસ હોય, નાની મોટી ભૂલ પણ થતી હોય, કારણ કે માણસ છે. નાની મોટી ભૂલે થતી હોય, પરિણામે ઓછા વધતા આવતા હોય, પણ માણસની નીતિ અને પ્રામાણિકતાને કોઈ ક્વેશ્ચન ના કરી શકે. ધેટ્સ ઇટ, એઝ સિમ્પલ એઝ ધેટ. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ થયું, દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં 735 રૂપિયા હતા. રિમેમ્બર, when he passed away, he was the deputy prime minister of India and the union home minister of India. Just 735 rupees. એટલે 1400 કરોડનું સ્ટેચ્યુ બન્યું છે. આ 735 ની પાછળ 5, 7, 10 મીંડા હોત ને પાછું ના બનત. ક્રેડિટથી જીવવાનું. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં નોરાહોલ કાઉન્ટીમાં એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ કી ટુ ધ સિટી આપી. ફર્સ્ટ ટાઈમ પ્રમુખ સ્વામી મહારાજે કાઉન્ટીમાં જતા હતા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામીને પહેલી વાર મળો છો, તમે તો એમને કોઈ દિવસ એમના વિશે કંઈ જાણ્યું નહીં, વાંચ્યું નહીં હોય. જેમ્સ લેમ્બર્ટીએ કીધું યુ આર રાઈટ, આઈ એમ મીટિંગ હિમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એન્ડ આઈ હેવ નોટ રેડ મચ અબાઉટ હિમ. તો કે તમે કી ટુ ધ સિટી, એટલે શહેરનું આટલું મોટું સન્માન એને આપવાની વાત તમે કરો છો, આટલો મોટો કાર્યક્રમ આયોજન કર્યો. ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અમે છે ને તમારા સ્વામિનારાયણના ફોલોવર્સ અમારા કાઉન્ટીમાં 15 ફેમિલી રહે છે. એ લોકો કોઈ દિવસ ઓવર સ્પીડિંગમાં એને ટિકિટ નથી મળી. એ લોકો કોઈ ડોમેસ્ટિક વાયોલન્સમાં એ ક્યાંય કેસ ચાલતો નથી. ત્રીજું, નેબરહુડમાં ક્યાંય લોકોના ઝઘડા નથી. ચોથું, પ્રોપર્ટી ડિસ્પ્યુટ ક્યાંય નથી. પાંચમું, એ લોકો ઉપર કે એ લોકો તરફથી કોઈની ઉપર કોર્ટ કેસીસ નથી ચાલતા. છઠ્ઠું, જ્યારે કમ્યુનિટીને જરૂર પડી ત્યારે કમ્યુનિટી સર્વિસમાં એ લોકો શ્રદ્ધાથી આગળ આવ્યા છે. હમણાં ઉક્રેનની બોર્ડર, ઉક્રેન ક્રાઇસિસ શરૂ થયું, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ અમારા વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે સ્વામી, આ BAPSના વોલેન્ટિયર્સથી તમે એક સર્વિસીસ ચાલુ કરો. એટલે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, જેમણે તમે કહ્યું ને અહીંયા આ ઓકેઝન 2014માં આવી ગયેલા, એમણે બધું મોબિલાઇઝ કર્યું, સ્વયંસેવકો, રિસોર્સિસ, અને વી સ્ટાર્ટેડ meals there for Indian students, Indians અને બધા માટે, ઇવન citizens of our adjoining countries, આપણી આજુબાજુ જે અત્યારે છે એ બધાના સ્ટુડન્ટ્સ બધા માટે. અને ત્યાં બધાને મીલ્સ પ્રોવાઈડ કર્યા, પ્લસ બધાની કંઈ બીજી નાની મોટી વ્યવસ્થા હોય, શેલ્ટર હોમ્સની વ્યવસ્થા હોય તો આપણા પરિચિતો હોય, બીજા ઇન્ડિયન્સ હોય, એના ઘરોમાં વ્યવસ્થા હોય તો ત્યાં 2-4 જણાને મોકલીએ. આ બધું જ BAPSના વોલેન્ટિયર્સે કર્યું. એટલે આ બધું જોઈને જેમ્સ લેમ્બર્ટીએ કીધું કે વી ડિસાઇડેડ ટુ ગીવ ધ કી ટુ ધ સિટી ટુ હિમ. શું ક્રેડિટ કહેવાય! તમને ઓળખ્યા જાણ્યા વગર તમને કોઈ મોટો એવોર્ડ આપતું હોય તો એ નીતિમત્તા અને પ્રામાણિકતા. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પ્રશ્ન પૂછ્યો કે તમને તમારા કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું, જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું કહું, એન્ડ ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. ધેટ ઇઝ અ ડિગ્નિફાઈડ લાઈફ. એટલે જન્મ શતાબ્દી મહોત્સવ 750 એકર ઉપર ઉજવાય અને આપણે નાની કેક હોય આવડી, ભૂલથી 100 જીવી જઈએ તો. સમાજ એમને એમ નથી. 150 ખેડૂતોની ખાલી એક જ મીટિંગ થઈ
અને કે આ જમીનો ઉપર અમારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે અને તમારે કદાચ એકાદ પાક જાય તો અમે તમને રિમ્બર્સ કરશું. 150 ખેડૂતો એક અવાજે બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે ને, ટેક ધ લેન્ડ, અને અમારે રિમ્બર્સમેન્ટ પણ નથી જોઈતું. વોટ અ ક્રેડિટ! નાના માણસના હૃદયમાં ક્રેડિટ હોવી કેવી લાઈફ કહેવાય. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતાને સાથે શું કીધું? પવિત્ર જીવન. આઈ મીન ટુ ધ લાસ્ટ ફેઝ ઓફ માય ટોક. મને 45 મિનિટ્સ કીધેલું, 50 મિનિટ્સ કીધેલું, આઈ એમ ટચિંગ 50. એટલે પવિત્ર જીવન, એમાં પહેલી મોટી વાત છે વ્યસન. તમારામાંથી કોઈ તમાકુ, કોઈ સિગરેટ, લીકર કંઈક હશે, ઓકેઝનલ હશે, સોશિયલ હશે, પણ સમજવાનું ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. સિગરેટ ઉપર લખે છે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ યોર હેલ્થ. આ પ્રમુખ સ્વામી મહારાજનો એમના જીવનકાળ દરમિયાન એક પ્રાઇમ પ્રોજેક્ટ હતો પવિત્રતા જીવનમાં અને સમાજમાં. એટલે એમના જન્મ શતાબ્દી અમને યાદ કરીને તમને કહું છું. A cigar has fire at one end and a fool at the other. ફૂલ એટલે ગુલાબ નહીં સમજવાનું, હા? Is a fool at the other. મૂરખ છો તમે કે તમે સિગરેટ પીવો છો અને તમાકુ ખાઓ છો. તમે એવા પણ જોયા હશે, અમે પણ જોયા છે, 50 વર્ષથી રોજ 50 સિગરેટ પીતા હોય ને હજી જીવતા હોય તમારી સામે જ ફરતા હોય. અને એવા પણ જોયા છે કે 2 જ વર્ષના સ્મોકિંગમાં અને 2-5 સિગરેટ પીતો તો એને કેન્સર લાગી જાય. આમાં આખામાં તમારી બ્લડની રિએક્શન સિસ્ટમ શું છે તમને ક્યાં ખબર છે? જે દિવસે કેન્સર લાગી જશે ને દિવસે રોતા નહીં આવડ્યા. એવરી ડે 2000 people in India they lose their life because of tobacco related cancers. અહીંયા તમે કોઈક બેઠા હોય અને ટબેકો હોય તો તમે છોડી દેજો. આ તમારા સારા માટે અમે વાત કરી છે, અમને કોઈ સ્વાર્થ નથી. અને જે ખાતા હોય એની પર હું જાહેરમાં આક્ષેપ મૂકું છું. તમારી ઈચ્છા હોય ને પરવાનગી હોય તો હું એ આક્ષેપ મૂકી દઉં અહીંયા પણ. જે તમાકુ લેતા હોય એની ઉપર એક આક્ષેપ મૂકું છું. હાથ ઊંચા કરો તો આક્ષેપ મૂકું. હું ગભરાય છે બધા હાથ ઊંચો કરતા, જો ને. તમે તમાકુ મોઢામાં મૂકો છો કે દારૂનો ઘૂંટડો મોઢામાં મૂકો છો તો મારો તમારી ઉપર એ આક્ષેપ છે કે તમને તમારા પરિવાર માટે પ્રેમ જ નથી. તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા સંતાનો માટે પ્રેમ નથી. તમને ખબર છે કે આનાથી કેન્સર થઈ શકે છે, દારૂ પીવાથી લીવર સિરોસિસ થઈ શકે છે, યુ કેન લૂઝ યોર લાઈફ. તમને ખબર છે છતાં તમે લો છો. ધેટ મીન્સ યોર સબકોન્શિયસ માઇન્ડ ઇઝ ટેલિંગ યુ કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, આઈ ડોન્ટ કેર. ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, આઈ ડોન્ટ કેર. મને આ પડીકી અને આ ઘૂંટડો વધારે વાલો છે. ઇટ ઇઝ અ પ્રૂફ. બાર એસોસિએશન બોલતા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે ને. બાર એસોસિએશન બેઠા એટલે મારે લોજિકલ પ્રૂફ આપવું પડે કે યુ ડોન્ટ લવ યોર ફેમિલી ઇફ યુ આર એડિક્ટેડ ટુ એની કાઇન્ડ ઓફ ધીસ એડિક્શન્સ. આ મારો આક્ષેપ છે. આની સામે કોઈને મુદ્દો હોય તો તમે વકીલો છો બધા એટલે બોલી શકો છો. તમે ત્યાં ચરોતરમાં જજો. અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં. ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાડ નથી, ફેન્સ નથી. ખબર છે કેમ? ગધેડું પણ અંદર મોઢું નાખતું નથી. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે ને તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલો માણસ છે ને એ નાખે આમાં, આપણે ના નાખે. એવી ગાળ તો દેતા હશે. હવે ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજને ડીકોડ કરે ત્યારે ખબર પડશે કે આપણા જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દે છે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હોય તો એમ સાજી બોલી જાય ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈક તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થા. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાએ નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ જે કંઈ થાય આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે
તમે બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1 મેડિસિન 2 એમાં મેડિસિન 3 શું લખે 2 hours ઓફ સેલ્ફલેસ સર્વિસ અ વીક. ઇટ ઇઝ ડિસ્ટ્રેસિંગ યુ. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી મેં આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો, અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ. ઇટ હેઝ ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણે હાડકા બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે, પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. After 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી અને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. એવરીથિંગ ઇઝ સાયન્ટિફિક. અને મોટા મોટું ફેથ ઇન ગોડ ઇઝ શું છે? યુ બિલીવ that whatever happened in my life so far, whatever is happening today, and whatever will happen in the future happens with the wish of God, happens for my good, and if I keep that attitude, it will happen for my benefit as well. આમે તમે ના માનો તો કરીશું લેવાના. ધારો કે આ ના માનો તો કરીશું લેવાના, એમ મને કોને? સૂર્ય કાલ સવારે ઉગે નહીં તો નાસાના બધા સાયન્ટિસ્ટ ભેગા થાય, ઈસરોના ભેગા થાય, યુરોપિયન સ્પેસ કમિશનના ભેગા થાય, કોઈ સૂર્યને બહાર લાવી શકે? When I was once talking at IIM Bangalore, મને એક જણે after the talk question there, my student એ question પૂછ્યો કે everything is science, where spirituality stands, where God stands. મેં કહ્યું yeah, what you physically see with your eyes, everything is science, but beyond science, under science, above science, there is all spirituality. મને કે how સ્વામીજી, give me a proof. મેં કહ્યું 5 બેઝિક તત્વો તો ભગવાને બનાવ્યા છે ને, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. આ તો કઈ સાયન્સ બનાવવાનું નથી. પાણી કઈ સાયન્સ નથી બનાવ્યું. હા, ધૂળ સાયન્સે નથી બનાવી. વાયુ એટલે ઓલ ટાઈપ્સ ઓફ ગેસીસ એ સાયન્સે નથી બનાવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? આ 5 તત્વો તો ભગવાને બનાવેલા છે, કુદરતના બનાવેલા છે. સાયન્સ શું કરે છે? રોજ સવારે ઉઠીને 5 તત્વના કોમ્બિનેશન્સ અને પરમ્યુટેશન્સ કમી નવી નવી પ્રોડક્ટ તમને આપે છે. એટલે એકચ્યુઅલી સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. સ્પિરિચ્યુઆલિટી ઇઝ ગિવિંગ જોબ વર્ક ટુ સાયન્સ. બધા વૈજ્ઞાનિકો સવારે કરે છે શું? સવારે ઉઠીને આ 5 તત્વો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એના પરમ્યુટેશન્સ અને કોમ્બિનેશન્સથી નવી નવી આઈટમો બનાવ્યા કરે, અને આપણે ખાઈ પીને આનંદ કરીએ, મજા કરીએ. Everything is science, but science is actually a subset of spirituality. Spirituality is giving job work to science. Without science, without spirituality, science doesn't exist. Albert Einstein આ કીધું છે કે science without religion is blind, and religion without science is lame. Science without religion blind દેખાય છે ને અત્યારે. સાયન્સ આટલો ડેવલપ થયું, જીવન ઉપયોગી ખૂબ વસ્તુઓ બનાવી, પણ સાથે મિસાઇલ્સ, ગન્સ અને બોમ્બ્સ બનાવ્યા ને. 30,000 scientists in this world today, when I'm talking to you, are working 16 hours a day in their laboratories to make bombs and missiles and bullets, weapons of mass destruction. 30,000 વૈજ્ઞાનિકો આ બોમ્બ્સ અને મિસાઇલ્સ અભણ માણસો નથી બનાવતા, બહુ સારા સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. તો તને ભણાવ્યો આની માટે? તું સાયન્સ ભણ્યો આની માટે? તારે તો માણસ કંઈક સુખી થાય એવું બનાવવું જોઈએ ને. આ 30,000 સાયન્ટિસ્ટ બોલો કોરોના વખતે કોરોના તરફ ફોકસ શિફ્ટ કર્યું હોત તો આ 2 વર્ષ ના ચાલત અને કોઈ મરત નહીં. કોરોના વખતે પણ આ 30,000 સાયન્ટિસ્ટ તો R&D કરતા હતા વેપન્સનું જ. $1,600 billion ના આર્મ્સ કોરોના વખતે સેલ થયેલા છે ઓલ ઓવર વર્લ્ડ. 1,600 બિલિયન ડોલર્સ ખાલી શિફ્ટ થયા હોત તો.
નવું R&D ના કરે ને વેપન્સમાં 25 વર્ષ સુધી, તો પૃથ્વી પર બધાને શેલ્ટર ફ્રી, મેડિસિન ફ્રી, એજ્યુકેશન ફ્રી થઈ જાય. પણ બહુ ભણેલા છે ને, બધા ભણેલા ભૂત છે. What is $1,600 billion of arms sale during corona times? તો એ પોતાની જાતને પાછા શું માને? બુદ્ધિશાળી. આઈ એમ સાયન્સ ને પછી એવોર્ડ લે ને પછી એને ઇન્ટરનેશનલ પ્રાઇઝીસ મળે ને. સ્પિરિચ્યુઆલિટી નથી ને એટલે જીવનમાં બધા જ પ્રશ્નો આવવાના. વિથ સ્પિરિચ્યુઆલિટી યુ કેન અન્ડરસ્ટેન્ડ લાઈફ વેલ, યુ કેન એનાલાઇઝ યોર પ્રોબ્લેમ્સ વેલ, you can find a good solution to your issues, you can meet people with all enthusiasm and smile. You understand basically life well with spirituality. એ પ્રમુખ સાંઈ મહારાજ કહેતા હતા. અને છેલ્લી વાત પ્રમુખ સાંઈ મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ આપણા સત્શાસ્ત્રોની વાત છે કે આપણે અનંત જન્મોમાંથી પસાર થયા છે, તો આ જન્મ આપણને મળ્યો છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. We should reside in the heavenly abode of God. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 સેકન્ડ્સ ઇઝ કે પ્રમુખ સાંઈ મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું.